મેડમ, આવો આવો કવિ સાહેબ આવો, બેસો. હા લો જુઓ. હા, આમાં થોડી શાયરીઓ છે, થોડી ગઝલ અને એક લઘુકથા. આવતા રવિવારની પૂર્તિમાં છાપી દેજો. જરૂર છાપી દઈશું. એકવાર નજર તો કરું કે કવિ સાહેબે શું લખ્યું છે આ વખતે. ઇરશાદ. अब जिंदगी जला दी हमने हुस्न जलाने में, अब धुएं पे चर्चा कैसी, आग पे बहस कैसी. વાહ, સાચું કહું ને તો હા તમારી શાયરીઓ અને ગઝલો છે ને એ કોઈ ચોટ ખાયેલા, જેને દિલ પર બહુ ગહેરી ચોટ આવી હોય ને એ જ સમજી શકે. મર્મ ભરેલો છે આમાં. વાહ, એક સવાલ પૂછું તમને? હા. આ તમારી શાયરીઓ જોઈને મને એવું લાગે છે કે આ તમારા દિલ પર કંઈક ઊંડા ઘા વાગ્યા છે. अब ना पूछो मेरा हाल कि अब मैं कैसा हूँ, इतना ही काफी है कि मैं जिंदा हूँ. વાહ વાહ. સાચું કહું તો હા, વાંસને વીંધીએ ને ત્યારે જ વાંસળીમાંથી સૂર ફૂટે અને એક માણસનું દિલ તૂટે ને ત્યારે જે શાયર બને. વાહ. તમે વધારે મારી પાસે જાણવા માંગો છો પણ હું વધારે કંઈ કહીશ નહીં. જેટલું છે એટલું આ છે. સારું, આ તમારી શાયરીઓ ગઝલો હું અમારા પ્રેસના જે મંત્રી છે ને એમના સુધી પહોંચાડી દઈશ. આભાર તમારો. હા, બીજી એક વાત પણ મારે તમને કહેવાની હતી. અમારી આ પૂર્તિમાં જેટલા પણ લેખકો છે, શાયરો છે, ગઝલકાર છે, એ બધાને તમને ખ્યાલ હોય તો દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. અને આ વખતે મીટિંગ અમે લોકોએ કરી હતી અને એના પછી નક્કી થયું છે કે એમાંના બેસ્ટ લેખકને એક એવોર્ડ આપવામાં આવશે અને ઇટ્સ ગોઝ ટુ યુ. સિરિયસલી? કોંગ્રેચ્યુલેશન્સ. હા, થેન્ક યુ સો મચ. સારી વાત કહેવાય કે મારી પસંદગી થઈ અને તમે લોકોએ મારી કદર કરી. હવે જેની પાસે ટેલેન્ટ છે એમની કદર તો કરવી પડશે ને. બાકી લખવા ખાતર તો ગમે તે કાંઈ પણ લખી શકે છે. હા, લખવા માટે તો ઘણું બધું લખી શકે છે પણ લખવાની સાથે સાથે એને ઊંડાણપૂર્વક કોઈ સમજી શકે, જાણી શકે તો એ આપણું આ પ્રેસ કહેવાય કે જેને મારી કદર કરી. જો હા, તો અમારા ફરજમાં આવે છે કે તમારા જેવા ટેલેન્ટને અમે આગળ લાવીએ. હા, કેટલાય સમયથી તમે અમારા કોન્ટેક્ટમાં છો. આવી રીતે અઠવાડિયાની પૂર્તિમાં તમે તમારી શાયરીઓ આપો છો અને સાચું કહું, હા, અમારી પૂર્તિ જે જગ્યાએ જાય છે, જે અમારી પૂર્તિને વાંચે છે ને એ લોકો બધા જ તમારા ચાહકો છે. બધા જ તે તમારી પૂર્તિઓને તમારી ગઝલ, તમારી શાયરીઓ આ બધું વાંચવા માંગે છે. બધા મારા ચાહકો છે પણ હું કોઈ બીજાનો ચાહક હતો. ખબર નહીં કેમ એ ભૂલી ગઈ મને અને હું ભૂલી ના શક્યો. તો ચલો તો જુઓ, તમને ફરી પાછો કંઈક નવું લખીને મળવા માટે આવીશ અને ફરી પાછા તમે વાંચીને થોડાક વખાણ કરજો એટલે લખવાની મને પણ મજા આવે. સારું, અમે રાહ જોઈશું. હાય. ક્યારે આવી? બસ આવી. તો તો તમે એવા કયા વિચારોમાં ખોવાયેલા હતા કે હું આવી તમને ખબર પણ ના પડી? કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મારી ફ્રેન્ડ કોઈના વિચારોમાં? એ મહાન હસ્તી કોણ છે જેના વિચારો તું કરી રહી છે
અને એ પણ આટલા ઊંડાઈથી કે હું આવી એ પણ ખબર નથી. તને ખબર છે અમારા ઓફિસમાં છે ને જે પૂર્તિ આવે છે ને વીકલી પૂર્તિ, એમાં અમે મોસ્ટ ઓફ સારા સારા શાયરની શાયરીઓ, ગઝલ આ બધું પ્રિન્ટ કરાવીએ છીએ. તો એમાં એક શાયર છે, શાયર કહી શકાય, લેખક કહી શકાય કે પછી જિંદગીથી હારેલો વ્યક્તિ, દિલ પર ઊંડો ઘા વાગેલો વ્યક્તિ. એક લેખક છે, તું એની શાયરીઓ વાંચે ને તો તું વિચારમાં પડી જાય કે આ માણસ આટલું બધું એટલું મિનિંગફુલ કઈ રીતે લખી શકે. લખવા માટે તો છે ને બધા બધું જ લખી શકે, પણ સામેવાળા વ્યક્તિને સમજાવવું તો જોઈએ ને કે એને શું લખ્યું છે, એનો કંઈક મિનિંગ તો હોવો જોઈએ ને. હોવો જોઈએ. તો મને એવું કેમ લાગે છે કે આ સવાલો તારે એને કરવા જોઈએ અને તું મને કરતી હોય? જો હું લેખક નથી, હું શાયર નથી, અને ગઝલ તો મને ક્યારેય સમજાણી પણ નથી. શબ્દો જેટલા અઘરા હોય છે, તો આ વાતનું કનેક્શન મારે તો કાંઈ છે નહીં. મારે પણ નથી, હું પણ તારા જેવી જ હતી ને, પણ જ્યારથી એને મળી છું ને ત્યારથી આ શેરો શાયરીઓ બહુ સારી લાગે છે. અને સાચું કહું, એ વિચારો જ્યારે હું એને જોઉં ને તો એવું લાગે કે પ્રેમમાં એને દગો મળ્યો હોય, કોઈનો સાથ અધૂરો રહી ગયો હોય. હા, જિંદગીથી હારેલો વ્યક્તિ છે. આ કહેવાય છે ને કે શાયર બનવા માટે તૂટવું પડે, કદાચ એવું જ કંઈક હશે. તું આટલી ડીપલી શું કામ જાય છે એની વાતોમાં? આઈ મીન હોય, જો દુનિયામાં બધા લોકોને એક સ્ટ્રગલ સ્ટોરી હોય જ છે, એમાં કંઈ નવાઈ નથી. પણ એ વ્યક્તિ જ અલગ છે, એની સ્ટોરી અલગ છે. મને એના વિશે કંઈ વધારે ખબર તો નથી, એની ડિટેલ મારી પાસે નથી કે એની સાથે શું થયું, પણ એને જ્યારે જોઉં ને ત્યારે જાણવાની ઈચ્છા થાય. કોઈનું પાસ્ટ આવી રીતે આપણે ન જાણવું જોઈએ, બટ ખબર નહીં, એને જેટલી વાર જોઉં ને એટલી વાર એને વધારે જાણવાની ઈચ્છા થાય. જોજે હા, તારું દિલ ઊંડા દરિયામાં ગોતા નથી ખાતું ને, હેરાન થઈ જઈશ. કંઈ સમજાયું નહીં, તે જ કહ્યું ને કે તું શાયર નથી, લેખક નથી. મને સમજાય એ રીતે બોલ. કોપી મારી છે શાયરની, મને લાગ્યું આવા શબ્દો તને સમજાઈ જશે. જો આ કોઈની વાતોમાં ઊંડી ના પડ, પ્રેમ થઈ જશે ને તો હેરાન થઈ જઈશ. શું બોલે છે? કંઈ પણ કંઈ પણ જીભ અચકાવા માંડી છે ત્યાં સુધી? જો હું છે ને એવું કંઈ નથી વિચારતી. અરે માણસને કોઈ પ્રત્યે હમદર્દી પણ હોઈ શકે ને, એવું થોડી જરૂરી છે કે કોઈની સાથે આપણે વાત કરતા હોય તો એ આપણો લાઈફ પાર્ટનર હોય, આપણે એને પ્રેમ કરતા હોય, એની સાથે આપણી લાગણીઓ હોય. કોઈનો હમદર્દ બનવું ને એ પણ બહુ મોટી વાત છે. તારી વાતો થોડી અજીબ લાગે છે, પણ હવે શું કરીએ? ફ્રેન્ડ છે તું મારી, સાંભળવું તો પડશે ને. પણ તો પણ દામિની, શાયરના પ્રેમમાં ન પડી જતી, એ તને ફસાવી લેશે વાતોમાં. મોટા મોટા શબ્દો, ઊંડી ઊંડી લાગણીઓ, તને બહાર કેવી રીતે કાઢીશું? તને ખબર છે મીરા, આખી દુનિયામાં જો કોઈ સાચું વ્યક્તિ હોય ને તો એ શાયર, લેખક. આ લોકો જે ફેક્ટ વસ્તુ હોય, જે સાચી હકીકત હોય ને એ લખે છે અને દુનિયાની સામે લાવે છે. અને સ્પેશિયલી જે એમના પર વીતતી હોય એ? હા, એ પણ. અને હે આપવીતી લખેલી હોય છે, અને આઈ ડોન્ટ નો, એ લોકોએ પોતે ફીલ કરેલું હોય છે ને એટલે એ લોકોને ખબર હોય છે કે બીજાની સામે આ વસ્તુની, આ વાતની રજૂઆત કેવી રીતે કરવી. તારા જીવનમાં શું ચાલે છે? કન્ફ્યુઝન. હે ભગવાન, તું અને તારું કન્ફ્યુઝન ક્યારેય નહીં પૂરું થાય. તું કન્ફ્યુઝન સાથે છે ને લગ્ન કરી લે. હો દામિની મેડમ, શું કરો છો આ? દેખાતું નથી, હું કંઈક વાંચી રહી છું. કંઈક? શું છે આ કંઈકમાં? અરે વાહ, આ તો ગઝલ અને શાયરીઓ છે. આ લાગે છે આ શાયર સાહેબ આપી ગયા લાગે છે પ્રેસમાં છપાવવા માટે.
હા આવ્યા હતા અને હા એમની શાયરીઓને આપીને ગયા છે. આ પ્રિન્ટિંગમાં આપવાની છે. શું તું પણ દામિની હે? આપણે જેને રિપોર્ટર છીએ, આપણું કામ હોય જે આ જે કંઈ પણ પ્રિન્ટિંગ પ્રેસમાં આવે ને એને પ્રેસમાં મોકલવાનું. આ તું છે કે આખો દિવસ આ શાયરીઓમાં લાગી રહે છે, આમ કંટાળો નથી આવતો જરા પણ? પણ એમાં ખોટું શું છે? એટલીસ્ટ આપણે જે પ્રિન્ટિંગ માટે આપી રહ્યા છીએ આપણને તો ખબર હોવી જોઈએ ને કે એમાં શું છે શું નહીં, કંઈ પણ. અને કેવી શાયરીઓ લખી છે એ પણ તો ખબર પડવી જોઈએ ને. હા, લખ્યું છે ઘણું બધું સરસ સરસ, પણ જો સાચું કહું ને તો મને ઇન્ટરેસ્ટ જ નથી. તું જાણે છે ને મારા હાથમાં આ જોક્સનો ડિપાર્ટમેન્ટ છે, તો બકુલ પટેલના જેટલા પણ જોક્સ આવે છે એમાંથી એક પણ જોક્સ હું વાંચતો નથી. વાંચ્યા પછી મને હસવું ના આવે, કારણ કે કોઈ ફિલિંગ જ ના આવે. રોજનું થયું. તું હા વાંચીશ પછી તને ફિલિંગ આવશે ને. અને એમ પણ જે ક્યારે લાઈફમાં સિરિયસ ના થયો હોય એને આ બધી વાતમાં શું ખબર પડવાની છે? એકચ્યુઅલી મારે છે ને આદિત્યનું એક નામ પાડી દેવું છે. શું? ઘાયલ શાયર. કેવું રહેશે? ઘાયલ શાયર, વાવ! એકચ્યુઅલી હું તો કહું છું કે આપણી કોલમનું નામ જ આપી દે ને, સારું પડશે. ઘાયલ શાયરની શાયરીઓ, વાવ! હેડિંગ જોઈને જ લોકો વાંચવા વેઇટ લાગશે. આઈડિયા. હું અત્યારે જ છે ને સરને મેસેજ કરું છું કે આપણે એના નામની એક અલગ જ પૂર્તિ બનાવડાવીએ તો. ગ્રેટ. અને આપણે 15 દિવસે એકાદું આખું સાપ્તાહિક જો છાપી શકીએ તો એ પણ સારું રહેશે ને. મારે છે ને આદિત્ય સાથે વાત કરવી છે અને એમને કહેવું છે કે તમે એક પૂર્તિ જેટલો કન્ટેન્ટ આપી શકો. એટલી શાયરીઓ, એટલી ગઝલો, એટલી વાર્તાઓ. વેરી ગુડ. ખરેખર બહુ વધારે પડતો ઇન્ટરેસ્ટ લઈ રહી છે એવું નથી લાગતું તને? હા હા, તો ખોટું શું છે? કોઈનામાં કોઈ ટેલેન્ટ હોય અને એ આપણે દુનિયાની સામે લાવીએ તો એમાં ખોટું શું છે? શું જરૂર છે? હા, ટેલેન્ટ તો ઘણા બધા વ્યક્તિઓની અંદર છે. આ ઘણી બધી કોલમો આવે છે. સ્પેશિયલી આ જ કોલમને આગળ લઈ જવા પાછળનું કારણ શું પૂછી શકું? ખબર નહીં. એ વ્યક્તિમાં કંઈક તો જાદુ છે. એની આંખો જોઈએ ને તો એવું લાગે કે એમાં આપણે ડૂબી જઈએ અને એમાંથી બહાર નીકળવાનું મન જ ના થાય. હો, ઘાયલ શાયરની શાયરીઓ વાંચેલી ઘાયલ મેડમ, હા, બહાર નીકળો આમાંથી. આપણે છે ને છાપવાનું કામ કરવાનું છે, બાકીની બધી વાતો પછી. હા, તમે મને એક વાત જણાવશો કે હા, તમે એક બે જણાને પૂછતા હતા કે મારે જાણવું છે કે શું થયું છે એની સાથે, એવી કઈ ઘટનાઓ બની છે કે હે આવી બધી વાતો લખે છે. શું કામ? આ બધી વાતો મળી છે મને, ફ્રેન્ડ છું એટલે ફ્રેન્ડ તરીકે સજેશન આપવા આવ્યું છું કે બહાર નીકળો આમાંથી. ફ્રેન્ડ પણ છે ને કલીગ પણ છે. અને જો તું મને એટલું બધું સમજતો હોય, મારી એટલી બધી ડિટેલ તારી પાસે હોય તો તને ખબર પડવી જોઈએ કે હું શું કામ ને એટલી બધી એના વિશે જાણવાની કોશિશ કરું છું. શું મળવાનું છે જાણીને? દામિની, મને એ જ નથી સમજાઈ રહ્યું. મારે જાણવું છે કે એની સાથે એવું તો શું થયું, એને કોણે દગો આપ્યો, એ આવો કેમ થઈ ગયો. આઈ મીન તું એ વ્યક્તિને જો, એની પર્સનાલિટીને જો, એકદમ ડિફરન્ટ. છતાંય દગો આપ્યો ને કોઈ, કંઈક તો ખામી હશે ને? હા, મતલબ કે હશે ખામી. કંઈક તો બન્યું જ હશે ને એની લાઈફમાં એવું. જેને દગો આપ્યો ને એનામાં ખામી હશે કે જેના ટેલેન્ટને ના જોઈ શકે. આવા વ્યક્તિઓ પણ હશે દુનિયામાં. હોઈ શકે. હવે આપણે કઈ થોડા બધા વ્યક્તિઓને પૂછવા જવાના છીએ. અને આમ પણ આવા તો લાખો શાયરો હશે અને લાખો લોકો હશે કે જેના દિલ રોજે રોજ તૂટતા હશે અને દિલ તૂટ્યા પછી એ નત નવી શાયરીઓ લખતા હશે. પણ જો આ વિચારોની દુનિયા છે, આ વિચારોની દુનિયામાં પડવા કરતા રિયલ લાઈફમાં જીવવું વધારે સારું. તું છે ને તારું કામ કર અને મને મારું કામ કરવા દે. હું એની હમદર્દ બનવા માંગુ છું. ખબર નહીં કેમ પણ મને એના વિશે જાણવાની ઉત્સુકતા છે. તું એકચ્યુઅલી હું મારું કામ કરવા જ આવ્યો છું. આ તમને સજેશન આપવા માટે બોસે મોકલ્યો છે કે મેડમે શાયરીઓ વાંચી લીધી હોય તો પ્રિન્ટિંગ પ્રેસનું કામ શરૂ થઈ ગયું છે, તો તમારી કોલમ જમા કરાવી દો. હા, અને હા એક વાર્તા પણ લઈ જવાની છે. હા, લઈ જઈશ. ડન. હા, આવતીકાલનું કામ સમયસર મોકલાવી દેજો. જોજો કાલે પણ ફરી પાછા આ રીતે શાયરીઓ વાંચવા નહીં બેસતા. હા, ચાલો પછી ટિફિન સાથે લઈએ. આવજો. આદિત્ય
એક વાત કરું બેટા, આ જ્યારથી તારી જિંદગીમાંથી મિત્તલ ગઈ છે ને ત્યારથી બેટા તે જીવવાનું જ છોડી દીધું છે, જીવવાનું ભૂલી ગયો છે. બસ તારી દુનિયા આ કાગળ અને પેન વચ્ચે સીમિત થઈ ગઈ છે. એવું તમે માનો છો? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જુઓ, જે કામમાં મજા આવતી હોય એ કામ કરવામાં વાંધો શું છે? વાત તારી એકદમ સાચી. જે કામ ગમતું હોય એ કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ તું તારી જાતને જ ભૂલી બેઠો છે બેટા. નથી ભૂલી શકતો મિત્તલ. સવાર સાંજ એની જ યાદ આવ્યા કરે છે અને એને ભૂલવા માટે થઈને કાગળ ઉપર ગઝલ શાયરીઓ લખ્યા કરું છું, જેથી કરીને એને કદાચ હું ભૂલી જાઉં. જે યાદને વળગણ બનાવીને ઘડે બાંધીને ચાલે છે અને તું ભૂલવાની વાત કરે છે. આદિત્ય, સાચી વાત કહું બેટા, જે વ્યક્તિ આપણા જીવનમાં આપણા લાયક ન હોય ને અને આપણને છોડીને જાય ને એ આપણા માટે બન્યું જ નથી હોતું. જીવનમાં તે પ્રેમ કર્યો, બહુ પ્રેમ કર્યો, એ તને છોડીને અધ વચ્ચે રસ્તે મૂકીને જતી રહી, પણ તારે જીવવાનું તો ન છોડાય ને. છેલ્લા 1 વર્ષથી હું તને જોઉં છું. ક્યારે વિચાર્યું તે કે એક મા તરીકે મારા હૃદય પર તારી આવી હાલત જોઈને શું વીતતી હશે? ક્યારેય વિચાર્યું છે કે મારા પર શું વીતતી હશે? વિચાર્યું છે બેટા, રોજ વિચારું છું અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે મારા દીકરાને એની ખુશીઓ પાછી આપી દે અને મને મારો આદિત્ય જે હસતો બોલતો હતો ને એ પાછો આપી દો. હસી તો અત્યારે પણ રહ્યો છું, બહાર બધાને બતાવવા માટે, પણ એ હસીની પાછળ હું કેટલો મૂંઝાયેલો છું, ડરેલો છું, હારેલો છું અને થાકેલો પણ છું. આ તમારી સામે ક્યારેય મેં વધારે વાત નથી કરી, એટલા માટે તમારી સાથે બહુ વાત નથી કરતો કે હું તમને કહીશ તો તમને ખોટું લાગશે. મને મારી રીતે થોડા સમય રહેવા દો, જાઓ અહીંયાથી. જતી રહીશ, પણ આજે તો જે વાત કરવા આવી છું ને એ કરીને જ જઈશ. આદિત્ય, તારી જિંદગીમાં તારી માં છે જે અત્યારે તારી જવાબદારીમાં આવે છે. છેલ્લા 1 વર્ષથી તું નોકરી નથી કરતો, કામ ધંધો નથી કરતો, આ ઘર કઈ રીતે ચાલે છે એ નથી વિચારતો. વિચાર્યું ક્યારે કે આ 1 વર્ષમાં મારી મમ્મી આ ઘર કઈ રીતે ચલાવે? અને હવે થોડો સમય જશે ને પછી તો ખાવાના ફાંફા પડશે બેટા. કોઈના જવાથી કે કોઈનું જિંદગીમાં આવી જવાથી જિંદગીમાં પરિવર્તન આવે, જીવન બદલાઈ ન જાય. નોકરી કરવા લાગીશું, થોડો સમય જવા દો, બધું ઠીક થઈ જશે, ભૂલાઈ જશે મિત્તલ મને, અને હું એને ભૂલવા જ માગું છું. જુઓ, રહી વાત, માનું છું કે હું લખીને વધારે પૈસા નથી કમાઈ શકતો, પણ થોડો ઘણો ખર્ચો તો નીકળી જ જાય છે ને. બેટા, તું લખીને કવિ બન કે પછી તારી જિંદગીમાં કોઈ બીજો રસ્તો પસંદ કર, પણ એ છોકરીને ભૂલી જા. એ છોકરીએ તારી જિંદગી તો બરબાદ કરી, સાથે સાથે એક માને એનો આવો દીકરો આપ્યો જેને મેં ક્યારેય ઉદાસ નથી જોયો. એ છોકરાનો ચહેરો મારે આજે ઉદાસ જોવો પડે છે. સાચું કહું ને તો દિલથી કહું છું કે એને ભૂલી જા. એને ભૂલી જવામાં જ મજા છે, અને ભૂલી જઈશ ને તો જ જિંદગીમાં આગળ વધી શકીશ.
કોઈક બીજો રસ્તો પસંદ કરી શકીશ. માણસની પાછળ ભાગતા રહેવાથી એ માણસ આપણા હાથમાં નથી આવતો. ક્યારેક અમુક વસ્તુ આપણા હાથની બહાર હોય, જે થોડોક સમય આપણી સાથે રહે અને પછી રેતીની જેમ સરકતી જાય. ભૂલવાથી કોઈ ભૂલાતું નથી, પડછાયો બનીને પાછળ ફરે છે. અવાજ નથી સંભળાતો પણ લાગે છે કે કોઈ બોલી રહ્યું છે. હા, લાગણી અને પ્રેમની કોઈ ભાષા નથી, અને લાગણી પ્રેમની યાદ હોય ને એ ક્યારેય જીવનમાંથી ભૂલાતી તો નથી જ. પણ બેટા, સાચા દિલથી પ્રેમ કર્યો છે ને તો એકવાર પ્રયત્ન પણ કરજે, સફળતા જરૂર મળશે. અરે કવિ સાહેબ, હા, કઈ કેમ બાજુ? છો? કઈ નહીં, અહીંયા ગાર્ડનમાં જતો હતો. અ, લાગે છે કે કોઈને મળવા જઈ રહ્યા છો. મજાક નહીં કરો મારી સાથે. એમ પણ તૂટેલો અને થાકેલો માણસ છું. આ મનની શાંતિ માટે એકાંતમાં ગાર્ડનમાં બેસવા જતો હતો. સારું કહેવાય. મારે તમને એક વાત પૂછવી હતી. તમને મેં કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી, તમને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે મારા માઇન્ડમાં એક આઈડિયા આવ્યો છે કે 15 દિવસે આપણે એક નવી પૂર્તિનું લોન્ચ કરીએ. એનું નામ આપીશું કે ઘાયલ શાયર બાય આદિત્ય ગોંડલિયા. સારું કહેવાય. પણ તમે કંઈ રિસ્પોન્સ ના આપ્યો. મેં તમને એ પૂછવા મેસેજ કર્યો હતો કે હું આવું કંઈક વિચારું છું, જો તમારી હા હોય ને તો હું આગળ વાત કરું. તમે એટલો કન્ટેન્ટ આપી શકો? આપી શકીશ ને. જુઓ, હું ફોન વધારે યુઝ નથી કરતો, એટલા માટે મેં તમારો મેસેજ રીડ નહીં કર્યો. અને હવે તમે વાત કરી જ દીધી છે તો હું લખી આપીશ. સારું, પણ હજુ એક સવાલ હતો. સવાલ ઉપર સવાલ કરી રહ્યા છો, સમજાતું નથી કે પૂછવા શું માંગો છો. તમને ખોટું તો નહીં લાગે? ખોટું લાગવા માટે હવે કંઈ રહ્યું નથી. હવે કદાચ ગમે તે સવાલ કરી લો કે પછી ગમે તેવા શબ્દો કહી દો, ખોટું નહીં લાગે. મારે એ જાણવું હતું કે તમારી સાથે એવું તો શું થયું છે? તમારું દિલ કોણે તોડ્યું છે? જો આ કોઈ આડીઅવળી વાત નહીં કરતા, કારણ કે જે હિસાબથી તમારી પર્સનાલિટી છે, જે હિસાબથી તમે લખો છો, બોલો છો, તમારી વાતો ઉપરથી દેખાઈ આવે છે કે કોઈએ તમારું દિલ તોડ્યું છે, અને એવું દિલ તોડ્યું છે કે હવે ભેગું થઈ શકે એમ નથી. હા, હું જ્યારે તમારી ઓફિસ પર આવું છું ત્યારે હંમેશા ખુશ હોઉં છું, અને અત્યારે જરા શાંત પડી ગયો છું. ખોટું નહીં બોલું, જે છે તે સાચું જ કહીશ. એક પ્રેમિકા હતી મારી, જેને હું ખૂબ જ પ્રેમ કરતો હતો. કોલેજમાં અમે સાથે ભણતા હતા, ત્યારથી અમને બંનેને એકબીજા પ્રત્યે બહુ જ પ્રેમ હતો. અને મને એમ હતું કે મારી સાથે લગ્ન કરશે, આખી જિંદગી અમે સાથે રહીશું, પણ એવું ન બની શક્યું. કેમ? એવું તો શું થયું કે તમારી લાઈફમાં એટલો મોટો બદલાવ આવી ગયો? એને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હું ઊભો હતો. હંમેશા મેં એની મદદ કરી હતી. પણ એક દિવસ મેં એને એક છોકરા સાથે જોઈ. મેં વાત જાણી તો ખબર પડી કે એનો બોયફ્રેન્ડ હતો. બહુ દુઃખ થયું, દિલ તૂટી ગયું. મરવાના વિચારો આવતા હતા, શું કરું એ સમજાતું નહોતું. અને ત્યાર પછી મેં એની સાથે વાત પણ કરી. વાત કરવાથી એટલું સાબિત થયું કે હું ફક્ત એના માટે કંઈ જ નહોતો, એક કામ કરવાવાળો માણસ હતો, જે જરૂર પડે ત્યારે એનું કામ કરી શકતો હતો. આઈ એમ સો સોરી. હા, તમારી ભાષામાં કહું તો તમારા જખમોને તાજા કરી નાખ્યા. હા, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં.
હજી હું એ બધું ભૂલી નથી શક્યો અને એટલા માટે જ હું કોઈ નોકરી નથી કરી શકતો. બસ આ નવા નવા વિચારો આવ્યા કરે છે અને એની યાદમાં આ કાગળ ઉપર નવું નવું લખાયા કરે છે. પણ સાચું કહું, ભગવાન જ્યારે આપણી પાસેથી કોઈ વસ્તુ છીનવી લે કે આપણે જે માગ્યું હોય એ ના આપે ને, તો એનો સીધો એવો મતલબ હોય છે કે ભગવાન આપણને એના કરતાં કંઈક બેટર વસ્તુ આપવા માંગે છે. એટલે જે વ્યક્તિ હોય કે કોઈ વસ્તુ હોય એ આપણા જીવનમાંથી વહી જાય છે, જે આપણા હિતમાં નથી હોતી. કોઈ વસ્તુ કોઈ દિવસ ટકતી નથી. સમય, માણસ, ભગવાને આપેલી કોઈ પણ વસ્તુ એક સમય એવો હોય છે કે એને છોડીને જવું જ પડે છે. શરીરને જ લઈ લ્યો ને, એ પણ શું છે, એને પણ એક દિવસ છોડી જ દેવાના છીએ ને. હા, આત્મા અમર છે, પણ એ બીજા જન્મમાં આપણે શું હતા, શું કરતા હતા અને અત્યારે શું છીએ એની જાણ એને પણ નથી હોતી. બધી જૂની વાતો છે. જીવન છે ને હંમેશા આપણને બીજો મોકો આપવાની કોશિશ કરે છે. એ મોકો આપણે ગ્રેબ કરી લેવો જોઈએ. હા, ખોટું ન લગાડો તો હું તમારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું. તમે તમારા સુખ દુઃખની વાતો મને કરી શકો છો. આભાર તમારો. હવે હું જાઉં? બિલકુલ. અરે અંકલ, બે બે જય શ્રી કૃષ્ણ. ક્યાં છે દામિની? દામિની! દામિની બહાર ગઈ છે, નથી અહીંયા કરી. લો, સવારમાં મને કોલ કર્યો હતો કે ઘરે આવજે, કામ છે. હા, દામિની પણ જબરી છે અંકલ. ખરેખર આ તમારી દીકરી પહેલેથી જ આવી છે? માવન્યાની દીકરી હોય તો આ બાપ છે ને એની માય ઈ જ છે અને એનો બાપ ઈ જ છે. તમારી વાત નથી કરતી, તમારી દીકરીની વાત કરું છું કે એ કેમ આવી છે. ફોનમાં કંઈક બીજું બોલે છે ને અહીંયા આવ્યા તો કંઈક બીજું જ હોય. ચલો ત્યારે હું એને બહાર મળી લઈશું. જો હું નીકળું? બેટા, મેં તને એટલે જ અહીંયા બોલાવી છે. મારે તને એક વાત કરવી છે. તમે કન્ફ્યુઝનમાં છો. તમે મને નથી બોલાવી, હું મારી જાતે આવી છું. હવે ખબર પડી ગઈ કે દામિની આવી કેમ છે. જો બેટા, મજાક છોડ, મારે તને સિરિયસ વાત કરવી છે. હા અંકલ, બોલો. જો આ દામિની ઓફિસમાં જે જાય છે ને, પ્રેસની ઓફિસમાં, ત્યાં એક કવિ આવે છે. કવિ? એની કવિતા લખાવા આવતો હશે તો એને એ પસંદ આવી ગયો છે અને એની સાથે એ લગ્ન કરવા માંગે છે. ખબર છે? ખબર નહીં. હા, તો એટલે જ તને કીધું. એટલે જ તને હું કહું છું કે દામિનીને તું સમજાય જરીક. આ વાત ઠીક નથી લાગતી મને. જો અંકલ, એને સમજાવી બરાબર નથી લાગતું મને. એ ઊંડી ઉતરી ગઈ છે. જ્યારે જો ત્યારે બસ એ છોકરાની જ વાતો કર્યા કરે છે. અને સાચું કહું ને તો એ છોકરો પણ કંઈ ખોટો નથી લાગતો. સારો લાગે છે દેખાવે પણ, સમજદારીમાં પણ. અને શબ્દો તો એટલા ઊંડા છે ને એના કે એક શબ્દમાં સામેવાળાને ફટાફટ રોસ્ટ કરી નાખે. અરે પણ ખાલી શબ્દો ઉપર ન આપણે જિંદગી વિતાવવાની હોય. શબ્દો સારા હોય, એનું વર્તન, એનો સ્વભાવ, એનું ખાનદાન શું છે એ બધું જોવાનું હોય. એટલે આ બરાબર ન કહેવાય. આવી રીતે એ એની રીતે છોકરો ગોતી લે ને એમાં જિંદગી આગળ ન જઈ શકે કે વર્ષ 2 વર્ષ સારું લાગે. એટલે હું કહું ને એ પ્રમાણે એ કરે અને હું કહું એ પ્રમાણે એનું ઠેકાણું ગોતી દે. હારા મારું તું એને સમજાય. જો હું સમજાવવા જાય ને નહીં માને ને વાત તો હું ગુસ્સો કરી પાછો. અને મને ખબર છે તને કે દામિનીને હું ગુસ્સો કરી નથી એકતો. અંકલ, તમે ખોટી ચિંતા કરો છો. એ માણસ બહુ વ્યવસ્થિત છે, સમજદાર છે. આ તો કોઈ છોકરીએ પ્રેમમાં દગો કર્યો ને એટલે બિચારો અહીંયા પહોંચી ગયો છે. આ દેવદાસ બનીને જીવી રહ્યો છે. બાકી એ પણ નબળા ઘરનો તો નથી જ લાગતો. અને રહી વાત આ ખાનદાનીની, અંકલ, ક્યારેક એવું બને કે ફટીચારોના ખાનદાનમાંથી કોઈ દીવો પ્રગટ થઈ જાય અને ક્યારેક એવું પણ બને કે દીવાની પાછળ અંધારું હોય કે નહીં? પણ બેટા, એટલે તે હું કીધું કે કોઈ છોકરીના પ્રેમમાં તો એવું જ કંઈક સમથિંગ. અરે ના ના, તો એની સાથે લગ્ન કરાય જ નહીં. કેમ? હવે બીજી છોકરીને એ પ્રેમ કરતો હતો ને એની યાદમાં એ દેવદાસ બની ગયો હોય અને દામિની કે હું એની સાથે લગ્ન કરું તો હું તને એમ લાગે છે કે એની ઓલી પહેલી પ્રેમિકાને ભૂલી શકે? ન ભૂલી શકે. ભૂલી ન શકે તો કઈ નહીં, પણ દામિની મૂકશે ને તો દવા પી જશે. બાપ દીકરી જેલના સળિયા ગણશો. મારો કહેવાનો મતલબ શું છે ખબર? કે કોઈ વ્યક્તિને દુઃખમાંથી બહાર કાઢવું એ પુણ્યનું કામ છે કે નહીં? એ દામિનીને પ્રેમ કરવા લાગ્યો હોય અને બંનેને બનતું હોય તો દેવદાસમાંથી ફરી વખત માણસ બને એમાં આપણને શું વાંધો? અરે વાંધો કાંઈ નથી, પણ મારી દીકરીને હું એવાની હારે હું નહીં પવણાવા રાજી થાઉં. કારણ કે
જો એ એને નથી ભૂલી શકતો તો હું ખાતરી કે ઈ દામિનીને પ્રેમ કરશે. દામિનીને પ્રેમ કરતો હોય મતલબ કે એની સાથે આગળ વધ્યો હોય રિલેશનમાં તો ઓલીને ભૂલ્યો હોય તો જ વધ્યો હોય ને. કેવી વાત કરો છો તમે અંકલ? અરે એ તો એના ધંધા માટે ત્યાં આવતો હોય પ્રેસમાં અને હારી હારી મીઠી મીઠી વાતો કરતો હોય. અને બીજું આવડે હું જો એ પહેલાં પ્રેમ કરતો હતો ને જે છોકરીને એને બસ આવી જ રીતે મીઠી મીઠી વાતો કરીને ભોળવાવી છે. પછી ઓલા નાની સાચી હકીકતની ખબર પડી ગયા ને એની હું ખાતરી આપણને કે એ જેને પ્રેમ કરતો હતો એની આગળ કોઈક બીજીને પ્રેમ કરતો હોય તો અને ઓલીને ખબર પડી ગઈ હોય એટલે આને મૂકી દીધો હોય. એવી જ રીતે આવાના છે ને ધંધા જ આવા હોય એટલે એવાની યાર તું સમજાય કે તારા પપ્પા આમ કહેતા હતા એને તો ભૂલી જજે. અંકલ મોડું થાય છે બહુ કારણ કે જો હું દામિનીની ફ્રેન્ડ છું તમારા ઘરની સભ્ય નથી કે તમે બધી વાત મને પૂછો. હાય હું શું બોલવું આમાં? અરે પણ ફ્રેન્ડ હોય ને એ એના ભાઈ બહેન એના માવતર કરતાં ફ્રેન્ડ છે ને એ નજીકનું કહેવાય. કોઈ વાત હું મારી વાત છે ને કોઈને ન કહી શકું મારા ઘરના સભ્યોને પણ મારો ફ્રેન્ડ હોય ને એને કહી શકું. અને તું એની ખાસ ફ્રેન્ડ છો, બાળપણથી તમે હારે રહ્યા છો, સુખ દુઃખની વાત તમે એકબીજાને શેર કરો છો એટલે હું તને કહું છું કે તું આ વાત એને સમજાય. મેં કીધું ને એમ જ હોય એના ધંધા જ આ હોય. દામિનીને હારે પટાવશે દામિનીને 2 વર્ષ પછી કોઈ ચોથીને પટાવશે આવી રીતે એનો ધંધો જ હશે તો મૂકી દે એમાં જ એની ભલમાન થાય છે. તમે તો મને પણ કન્ફ્યુઝ કરી નાખ્યો. કરીએ કંઈક. હું અત્યારે જાઉં? હા બસ સમજાવજો પણ હા. શું સમજાવવાનું હતું? અરે તું પણ હવે આ છોકરી હાથે કરીને એની જિંદગી બરબાદ કરે છે. મને તો એની ચિંતા થાય છે. તો અહીંયા મળવાનું કોઈ ખાસ કારણ? હા, બહુ ખાસ કારણ છે. તો હું જાણી શકું કે એવું તો ખાસ કારણ શું છે? દામિની, આપણે છેલ્લા ઘણા સમયથી મતલબમાં સાથે બહાર આવીએ છીએ, કેફેમાં જઈએ છીએ અને સાચું કહું તો થેન્ક યુ. ફોર વોટ? તે મને સાથ આપ્યો ને એના લીધે જ હું આજે મારા ભૂતકાળને પાછળ મૂકીને વર્તમાનમાં જીવતા શીખી ગયો છું. સારું કહેવાય ને. ખુશી છે મને કે હું કોઈને કામ આવી શકી. સાચું કહું તો જ્યારે તમે ત્યાં ઓફિસે આવતા હતા પોતાની શાયરીઓ આપવા માટે તો એ છપાવવા પહેલાં તો હું વાંચતી હતી, એને સમજવાની કોશિશ કરતી હતી અને એ વાંચતા વાંચતા હું મહેસૂસ કરતી હતી તમારી લાગણીઓને, તમારા દર્દને. થેન્ક યુ કે તું સમજી શકી, તે મને સાથ આપ્યો અને આઈ મીન આઈ લવ યુ. હા હા, કંઈક નવું પુસ્તક લખી રહ્યા છો? ના ના, પુસ્તક નથી લખી રહ્યો પણ તને પ્રપોઝ કરી રહ્યો છું કે તારા સાથની મને જિંદગીભર જરૂર છે. જો તું સાથે હશે તો હું જીવી જઈશ અને એટલું જરૂરથી કહીશ કે ક્યારેય હું તારો સાથ નહીં છોડું, તને ક્યારેય દુઃખી નહીં કરું, હંમેશા તારી સાથે રહીશ, દુઃખમાં પણ અને સુખમાં પણ. તો તું મને સાથ આપીશ? કેમ નહીં? એકચ્યુઅલી આવું કંઈક તો હું કહેવાની હતી કે આઈ લાઈક યુ. જો તમે મને એક મોકો આપો તો હું સાબિત કરીને બતાવું કે દુનિયામાં છે ને બધી છોકરીઓ સરખી નથી હોતી. બસ એ જ વાતનો ડર હતો કે તું મને ક્યારે છોડીને નહીં જાય ને. જો છોડીને જવાની જ હોય તો આજે જ ના પાડી દેજે. હવે એક શાયરને કોણ એવી ગાંડી છોકરી હોય જે છોડીને જવાની વાત કરે? તને ખબર છે ને કે તે હંમેશા મને સારી સારી વાતો કરીને આ કવિતાઓ લખવાનું ઓછું કરાવીને નોકરી પર લગાવી દીધો. થેન્ક યુ. મમ્મી ઘરે બહુ ખુશ છે, કહે છે કે આ બધું થયું છે શું કામ? હા, કરવાવાળું કોણ છે? મેં તારું જ નામ આપ્યું છે.
કહ્યું છે કે દામિની કરીને મારી ફ્રેન્ડ છે અને એ જ હંમેશા મારી સાથે વાતો કરે છે, સમય આપે છે. પણ હવે મને એવું થાય છે કે મેં જે કર્યું ને એ ખોટું કર્યું. હા, શું? તમે શાયરીઓ લખતા હતા, લેખક હતા, એ બરાબર હતું. કવિતાઓ લખતા હતા. હજી લખીશ ને, હજી લખીશ. પણ સાચું કહું તો હવે લખવા બેસું તો તારો જ વિચાર આવે છે અને તને વિચારીને તને મળવાનું મન થાય છે, એટલા માટે લખી નથી શકતો. લખજો, ભૂલી નહીં જતા. કારણ કે આખરે મને પ્રેમ તો એક કવિ સાથે થયો છે. હા, લખીશ હવે તારા માટે. તો ફાઇનલી હું શું કહું છું, હા, ટાઈમપાસ વગેરે વસ્તુમાં હું નથી માનતી. જો તમે કહેતા હોય તો હું મારા પપ્પાને વાત કરવા માંગુ છું. હા, કરવી જોઈએ ને. આપણા લગ્ન માટે. હા, બરાબર છે. હા, બરાબર છે. પણ ના પાડશે તો? નહીં ના પાડે. મારા પપ્પા છે ને, મારી ખુશીમાં એમની ખુશી છે. અને જો ના પાડી દીધી તો ડોન્ટ વરી, હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. થેન્ક યુ. મરી જઈશ ને તો ભૂત બનીને આવીશ. થેન્ક યુ સો મચ. તો ઘરે વાત કરવા ક્યારે આવશું? હું પણ મમ્મીને વાત કરી દઈશ, બધું જ કહી દઈશ અને જલ્દી આજે, કાલે, આજે, અત્યારે? અત્યારે, સાંજે. ડન. ડન. આવશે આવશે તો પણ એટલી બધી બેબાકડે કેમ થાય છે? હજુ તો વાત કરી મેં, એણે કહ્યું કે હું મમ્મીને લઈને આવું છું. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? જો દામિની, હું તો એકવાર તારી ફ્રેન્ડ આવી હતી ને મીરા, એને જ મેં ચોખ્ખી કહીને ના પડી દીધી, એ વારે લગ્ન જ ન કરાય. પણ મને વિશ્વાસ નથી થતો, મેં જ પછી આ પડી અત્યારે, અને મા દીકરાને બેને હું મળવા તૈયાર થયો. સારું કહેવાય ને. જય શ્રી કૃષ્ણ. આવી જય ગયા. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો આંટી. આવી ગયા ને? અ, યાર નહીં કે આવ્યા કેમ નહીં આવ્યા કેમ? હા, નટવરભાઈ, મારું નામ અરુણા અને આ મારો દીકરો આદિત્ય. મને વાત કરી એમ દામિની કે બંને આવવાના છે. હા, આ ફોન આવ્યો તો કંઈ કામ મહત્ત્વનું કે જે વાત કરવી હોય. હા, મેં જ ફોન કર્યો હતો અને મેં જ બોલાવ્યા હતા. હા, પણ જે કામ માટે બોલાવ્યા છે એ કામ તો કહી દો. હા, જો કામ બહુ મહત્વનું છે અને વાત બહુ મહત્વની છે. તમારો દીકરો આદિ અને મારી દીકરી દામિની બંને એકબીજાને પસંદ કરે છે. હા, તો સારી વાત કહેવાય કે તમારી દીકરી દામિની અને મારો દીકરો આદિત્ય એકબીજાને પસંદ કરે છે. એટલે તમે આ માટે રાજી છો? તમે? મારા મમ્મી તો હંમેશા કહેતા જ હતા કે દીકરા, તું જ્યાં તારા ભૂતકાળને ભૂલીને આગળ વધ. અને સાચું કહું તો હું અંધકારમય જિંદગી જીવી રહ્યો હતો અને એમાંથી જો મને કોઈએ બહાર કાઢ્યો હોય ને તો એ દામિની છે. હા, એકદમ સાચું કહ્યું મારા દીકરાએ. મારો દીકરો છેલ્લા 1.5 વર્ષથી પોતાની જિંદગી જીવવાનું જ ભૂલી ગયો હતો. એ માત્ર ને માત્ર શ્વાસ લેવા માટે જીવતો હતો. હવે ખરા અર્થમાં એ જીવી રહ્યો છે. જુઓ નટવરભાઈ, મારો દીકરો નોકરી કરે છે, સારું કમાય છે અને તમારી દીકરી અમારા ઘરમાં દુઃખી નહીં થાય એ વિશ્વાસ સાથે તમે આપો, લગ્નની હા પાડો તો અમને કોઈ જ વાંધો નથી. મારી તો પહેલેથી હા જ છે. નોકરી પણ દામિનીના હિસાબે જ હું કરવા લાગ્યો. પહેલાં તો બુક અને પેન આ બે સિવાય બીજું કંઈ સૂઝતું નહોતું. પણ હવે ઘણીવાર લખવાનું મન થાય છે પણ લખી નથી શકતો, કારણ કે હવે કોના માટે લખું? જો તમે બે સારી સારી વાતો કરી અને મેં લગ્નની હા પાડી એવું નથી હો. કારણ કે મારે તો મારી દીકરીનો હાથ એને આપવાનો છે, એટલે એમનો તો વાપી ન દઉં. બધી મેં ડિટેલ જાણી આદિત્યની, શું
શું પહેલાં કરતો હતો, અત્યારે શું કરે છે, એનો સ્વભાવ કેવો છે, બધું મેં જાણ્યું અને પછી હું રાજી થયો છું. બહુ સારું કર્યું. જુઓ નટવરભાઈ, હું ઈચ્છું છું કે તમારી દીકરી મારા ઘરની વહુ બને અને મને વિશ્વાસ છે કે એના આવ્યા પછી મારા દીકરાની અને અમારા ઘરની પ્રગતિ જ થશે. કારણ કે જે છોકરી મારા દીકરાને ખાલી વાતોથી આ અંધારા જીવનમાંથી બહાર લાવી શકતી હોય તો એ એના જીવનમાં આવ્યા પછી તો અજવાળું જ અજવાળું કરી દે. અને ભૂતકાળ તો દામિનીને ખબર જ છે કે મારો દીકરો એક ખોટી વ્યક્તિમાં ફસાઈ ગયો હતો. આંટી જૂની વાતોને જવા દો ને. અત્યારે શું કામ એના વિશે વાત કરવી જોઈએ? આ કોઈના વગર છે ને કોઈ ઊભું નથી રહી જતું, કોઈના વગર કોઈ અટકતું નથી, કોઈ આવે કે જાય એનાથી કોઈ ફરક નથી પડતો. અરે જૂની વાત તો કરવી જ જોઈએ ને. જૂની વાતના હિસાબે જ તમારા બેનો મેળ થયો છે. કારણ કે જો એ દગો ન આપ્યો હતી છોકરીએ તો આ ભાઈ કવિ ન બની ગયા હોત. અને જો કવિ ન બન્યો હોય તો એ તારે ત્યાં આવે નહીં, અને ત્યારે ત્યાં આવે નહીં તો કેમ બંનેનું મિલન થાય? એકદમ સાચું, એકદમ સાચું કહ્યું. હવે જો મને એમ લાગે છે કે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, એટલે વહેલી તકે એ બ્રાહ્મણને કહે એને મુહૂર્ત કઢાવો, અમે જાન જોડીને આવી જઈએ અને વહુને તેડીને લઈ જઈએ. મારે તો એકની એક દીકરી છે. હા, તે મારે એકનો એક જ દીકરો છે. હા, એટલે હું લગ્નમાં કોઈ પાછી પાની નહીં કરું. અમે પણ નહીં કરીએ. હવે બીજું કંઈ પૂછવાનું છે? જો બેન, મારી તો એક જ ઈચ્છા છે કે મારી એકની એક દીકરી છે અને એ ગમે ત્યાં જાય સુખી રહે. એટલે તમે એને ક્યારેય એની માને યાદ નહીં આવવા દીધા. નહીં આવે. ત્યાં સુધી તો હું મા અને બાપ બંને હું જ હતો. પણ હવે આ બધી જવાબદારી તમારે નિભાવવાની છે. તમે જરાય ચિંતા નહીં કરો. તમારી દીકરી મારા ઘરે વહુ બનીને જરૂર આવે છે, પણ એ મારી પણ દીકરી બનીને જ રહેશે. મારી પત્ની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આવો. મેં તમને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે તમે તમારી દીકરી માટે દીકરો ગોતતા હતા ને, તો એક બાયોડેટા આવ્યો છે. છોકરો બહુ સારો છે, ઘર વ્યવસ્થિત છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, 50,000 પગાર છે. સારું કહેવાય. હા, તો પછી આપણે આગળ વાત વધારીએ. તો હું તમને વોટ્સઅપમાં એનો બાયોડેટા મોકલી દઈ, તમે જોઈ લેજો. રાહુલ નામ છે એનું. હા, તે કાંઈ નહીં, હું મારી દામિનીને બતાવી દઈશ. હા બસ. એ જોઈ લેશે અને જો એને પસંદ આવશે તો આપણે એને ઘરે બોલાવીને વાતચીત કરવા બોલાવશું. હા બસ. તમારી દીકરીને જો આપણે કોઈ સારું ઘર શોધવું હોય ને તો આ મેરેજ બ્યુરો સારામાં સારી વસ્તુ. હા, આમાં તમે તમારો બાયોડેટા અમને મોકલો અને અમારી પાસે છોકરાઓના બાયોડેટા આવતા હોય અને બે એકબીજાને અમને એમ લાગે કે નહીં આમાં બરાબર છે, આ પાત્ર આની સાથે બરાબર મેચ થાય એમ છે, તો જ અમે તમને બોલાવીએ. બરાબર છે. અને અત્યારે જોઈએ ને તો આપણે ઘરે ઘરે ગોતવા જઈએ ને તો આવા સારા છોકરાઓ નથી મળતા. એટલું સારું આમાં છે. એટલે મારી છોકરી દામિનીને મેં કીધું, બેટા જો આપણે આમાં ફોર્મ ભરી દઈએ, મેરેજ બ્યુરો સારું જ છે, તો એમાંથી તને જે છોકરો ગમે એની સાથે આપણે વાતચીત કરી લેશું અને બધું પૂછપરછ કરી લેશું. હા બસ. અત્યારે તો ઓનલાઈન નો જમાનો થઈ ગયો, ડાયરેક્ટ જ વાત થઈ જાય છે. અને જો દામિની ઉપર તમે થોડુંક દબાણ નહીં કરતા હો. તમને પસંદ આવે છોકરો એટલે એનો મતલબ એમ નહીં કે આપણે આપણી દીકરીને પણ પસંદ આવવો જ જોઈએ. એને પસંદ ન આવે, છોકરાનો દેખાવ, એનું વર્તન એને પસંદ ન આવે તો કાંઈ વાંધો નહીં. તમારે પ્રેમથી કહી દેવાનું કે કાંઈ વાંધો નહીં દામિની, તને પસંદ નથી આવ્યો, કાંઈ વાંધો નહીં, આપણે બીજો છોકરો મળી જાય. એટલે દબાણ કોઈ દિવસ છોકરાને કરવાનું જ નહીં. ના ના ભાઈ, એટલા માટે જો મેં એના ઉપર છોડી દીધું છે. બેટા તને જેમ ગમે ને, જેમ યોગ્ય લાગે ને એવા છોકરાને તું લગ્ન કરજે, પણ ઘરબાર વ્યવસ્થિત હોય, એનામાં સંસ્કાર હોય અને સારો પગાર હોય. એટલે બસ બીજું શું જોઈએ? બસ. છોકરો ઓછું કમાય એ હશે ને તો ચાલશે, પણ છોકરો આઉટલાઈનનો ન હોવો જોઈએ. જો આઉટલાઈનનો હોય અને કરોડો રૂપિયા હોય માની લેવાની કાંઈ મિલકત, પણ સાંજે રોજ પીને આવતો હોય અને આપણી દીકરીને મારે તો એ મિલકત કામ નહીં. હું ભાઈ એની જિંદગી બરબાદ કરી નાખે અને એના સંતાનોની પણ. હા, આગળનું ભવિષ્ય કાંઈ નથી હોતું. એટલા માટે હું તમારી પાસે આવી હતી અને આશા હતી અને આશા આજે પૂરી થઈ. મારું મન તો એવું કહે છે કે દામિનીને આ છોકરો ગમી જ જશે. હા, ગમી જાય તો સારું. અને હા, જો તમને એમ લાગે આ ઘર વ્યવસ્થિત છે, મને તમે કહેજો. જો એ ના પાડે ને તો તમે મને કહેજો
કારણ કે એવું લાગે ને તો આપણે દીકરીને સમજાવાય. એવું કંઈ જરૂર નથી કે દીકરી કે મને નથી પસંદ તો આપણે ના પાડી દેવાની. જો દીકરો દેખાવડો હોય એને કહેવાય ભાઈ તને શું વાંધો છે એમાં. કારણ કે આવું ઘર પાછું બધી વારંવાર બીજે ન મળે. એટલે આપણે એવું લાગે તો દીકરીને સમજાવી જોવાય. છતાંય જો ન સમજે તો પછી કાંઈ વાંધો નહીં, બીજો દીકરો આવશે, બીજો બાયોડેટા આવશે, એવું મોકલાવીશ. હા, એમ તો મારી દીકરી બહુ સંસ્કારી છે. નાનપણથી લઈને અત્યાર સુધી મારી વાત એકે નથી ટાળી. અને ભગવાન કહે ને કે આ દીકરીઓને હજી બહુ સમજણ ન હોય. આપણે મોટા બેઠા હોય ત્યાં સુધી નિર્ણયો આપણે જ લેવાના હોય. પણ આપણે એને સમજાવશું. છોકરું કહેવાય. અને આ મેરેજ બ્યુરો તો છે ને આપણે એક નિમિત્ત છે, સમજા. બાકી આ બધું ભગવાને ઉપર જોડી બનેલી જ હોય. ક્યાં કોનું ક્યાં થવાનું છે એની માટે એક જન્મ થાય ને ત્યારે જ એક પાત્ર ભગવાને પસંદ કરી જ લીધું હોય કે આની સાથે આની જોડી થવાની છે. બસ આપણને ખબર નથી, નિમિત્ત બનવાનું છે ખાલી. હા બસ. અને અત્યારે જોવા જઈએ ને તો આ દુનિયામાં આપણે છોકરા સારા સારા વ્યક્તિઓ હોય ને એ બાકી રહી જાય છે. અને જે છોકરાઓ સરખું કમાતા નથી, આઉટલાઈન હોય, એને ફટાફટ સગાઈ થઈ જાય. એ નથી સમજાતું મને. એમાં હું આ દુનિયા છે ને પૈસા પાછળ દોડે છે. તમારી પાસે બહાર શું દેખાય છે એ લોકોને જોવું છે, એ લોકોને દેખાય છે તમારી પાસે શું છે, ગાડી બંગલો એ બધું છે ને એ બધાને દેખાય છે. પણ એની પાછળ એને કેટલી લોન લીધી છે, કેટલું લેણું છે એ કોઈને નથી દેખાતું. કારણ કે આપણે એવું તો નથી કહેવાના ભાઈ આ ગાડીને કાગળિયા બધા લોન લીધી છે, એવું તો આપણે કોઈને પૂછવાના નથી. અને માણસ મોટી મોટી વાતો કરે, હારી હારી વીંટીયું પહેરે, સોનાની વીંટી પહેરે, મોટી મોટી વાતો કરે, ગાડી બંગલા ને એવું બધું લે એટલે માણસ લલચાઈ જાય કે નહીં આ બહુ રૂપિયા કમાય છે. અને ઉપર તો કેટલું લેણું હોય છે. હા, પછી લેણું લગ્ન થાય અને પછી આપણને ખબર પડે કે આની ઉપર લેણું છે, ત્યાં તો આપણે દીકરીની ઘરે સંતાન થઈ ગયું હોય. પછી આપણે જ દીકરીને કેવી કે હવે જે તારા નસીબમાં છે એ મળી ગયું, હવે તારે આખી જિંદગી ત્યાં જ કાઢવાની છે. બસ ભગવાન કરે ને મારી દીકરીને સારું ઠેકાણું મળી જાય ને નહીં એટલે હું ગંગા નહીં. આ બસ જો આ બધી વાત મારે તમને કરવી હતી ને એટલે તમને મેં અહીંયા મેરેજ બ્યુરોમાં બોલાવ્યા. નહીંતર મેરેજ બ્યુરોમાં હું કામ બોલાવું? તમને ડાયરેક્ટ વોટ્સઅપમાં નો મોકલી દો બાયોડેટા. પણ આવી વાત ન થઈ શકે એમાં. તો તમે મને વોટ્સઅપમાં મોકલી દેજો, હું ઘરે દામિની હારે વાત કરી. હા વાહ, હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. બેટા શું કરે? કાંઈ નહીં, આ બેઠી બેઠી રીલ્સ જોઉં છું. આ સવાર સવારમાં તમે ક્યાં ગયા હતા? બેટા હું નરેશભાઈ બોલાવ્યા હતા ને તે ત્યાં ગઈ હતી. મમ્મા ભલે મેં પહેલાં કહ્યું હતું કે હા મેરેજ બ્યુરોમાં એમાં કશે ફોર્મ ભરવાની જરૂર નથી. જુઓ તો પણ છે ને સારો છોકરો મળી જ જશે. મને તો ખબર છે સારો છોકરો મળી જશે, પણ આવી સંસ્થાએ જોડાઈને કામ કરીએ ને તો એ લોકો પણ ગેરંટી લે છોકરાની, ખબર છે. અને અત્યારે તો તને ખબર છે ને સગાવાલાએ કોઈ હાથ નથી પકડતા કે દીકરીની દીકરાની સગાઈ કરાવે ને તો એમાં જવાબદારી લે. કોઈ વચ્ચે પડવા તૈયાર જ નથી. એક સાચી વાત કહું, દુનિયામાં છે ને ગમે તે વસ્તુની ગેરંટી હોઈ શકે પણ માણસની નેવર. માણસની કોઈ ગેરંટી ના હોય, ક્યારે ફરી જાય. સાચી વાત છે. અને જો મારી વાત સાંભળ, મને નરેશભાઈ એટલા માટે બોલાવી હતી કે તારા માટે સારા છોકરાનો બાયોડેટા આવ્યો છે, એ મોકલશે ફોનમાં. ખબર જ હતી. આ ફોર્મ હજુ હમણાં ભર્યું છે અને ત્યાં તો બાયોડેટા પણ આવી ગયા. પણ મારી વાત તો સાંભળ. નરેશભાઈ એમ કહેતા હતા છોકરો બહુ ડાયો છે, સંસ્કારી છે, પરિવાર સાથે રહે છે. મારી વાત તો સાંભળી લે બેટા. અને જો 50,000 રૂપિયા પગાર પણ છે, સારી નોકરી કરે છે, સરકારી. બેટા એકવાર જોઈ લે ને, તને વાંધો શું છે? તને ગમે તો આપણે છોકરાએ વાત કરવા માટે બોલાવશું. ફાઇન, બીજું તો શું? તમે છોકરાને જોયો? ના બેટા, નરેશ કાકા કહેતા હતા કે ફોનમાં મોકલશે, વોટ્સઅપમાં. ત્યારે ફોટો અને બાયોડેટા બધું તું મને વાંચીને સંભળાવજે એટલે આપણે જોઈ લેશું. સારું, બીજું તો શું, હવે ત્યારે જોઈ લઈશ. અને બીજું બોલ, તારે જમવામાં શું જમવું? ગમે તે બનાવ, મને શું ફરક પડવાનો છે? એમ પણ હું તો જે બનાવું છું એ ખાઈ લઈશ ને. શું કામ ને ગુસ્સો કરસ બેટા? તારા સારા માટે કરું છું. અરે કોઈ ગુસ્સો નથી કરતી, પ્રેમથી તો કહું છું. મારા ફોનમાં એ છોકરાનો નંબર આવશે ને એટલે હું તારા ફોનમાં મોકલું ને, તું એ છોકરાને મળી લેજે અને બધી વાતચીત કરી લેજે.
તને જે ગમતું હોય ન ગમતું હોય ને એ બધી ચોખવટથી વાત કરી લેવાની અને છોકરાની બધી વાત જાણી લેવાની. પણ હું એકલી જાઉં એના કરતાં તો એક કામ કરીએ ને, આપણે એ છોકરાને ઘરે જ બોલાવી લઈએ, ઘરે જ મળી લઉં ને, તો કોઈ મગજમારી જ નહીં. તમે પણ એ છોકરાને જોઈ લો, જાણી લો. હું પછી જોઈ લઈશ, તને ગમે ને પછી આપણે આગળ વાત વધારશું. એટલે તું પહેલાં એકલી મળી લે અને ઘરની બહાર મળો, તો તમે આમ શાંતિથી વાત કરી શકો. તો એક કામ કરું, હું મીરાને પણ સાથે લેતી જાઉં. કરીને એમાં કોઈને હારે લઈ જવાની જરૂર નથી. એકલી જા અને સરસ મજાની વાતચીત કરીને બંને છૂટા પડી જાજો અને ઘરે આવી જાજે. તને ક્યાં કાંઈ કહેવું પડે, તું તો આમથી બહુ હોશિયાર છો. હોશિયાર તો છું, પણ આવી રીતે કોઈ છોકરાને મળવા જાઉં ને, મને થોડું ઓકવર્ડ લાગે. મીરાને લેતી જાઉં અને એક કામ કરું, આ મીરા છે ને બહુ ચપડ કરે છે ને, બધું જ પૂછી લે છે એને. સારું, હવે તને જેમ યોગ્ય લાગે ને એમ કરજે. મારાથી તો વધારે બોલાશે નહીં. એ પણ છે. તો મેડમ, આ તમે મેરેજ બ્યુરોમાં છે ને બહુ લેટ કરી દીધું છે, તો જમવાનું બનાવવાના છો? હા હા, કેમ નહીં, એટલે તો મેં તને પૂછું. પણ હવે તું મને કહેશો, બોલ શું બનાવું કે. ત્યારે હું ગુસ્સામાં હતી ને એટલે મારું ધ્યાન નથી. બનાવવાના છો તો શું બનાવવાના છો? બટેકા પૌવા, નો, શાક રોટલી, એ તો રોજે ખાઈએ છીએ ને. ઉપમા, ઉપમા ચાલશે, પણ ડુંગળીના. સારું. પણ જો આ તારા પપ્પા મહિના માટે જ બહાર કામથી ગયા છે, એટલે ત્યાં સુધીમાં જેવું ખાવું હોય ને એવું બનાવીને ખવડાવીશ. પછી તને ખબર છે ને, તારા પપ્પા કોઈ એવી આઈટમ બનાવવા નહીં દે જેથી એને તકલીફ થાય. તો મારા પપ્પા આવશે ને એટલે સૌથી પહેલાં તમને ખીજાશે કે તને કોણે ડોઢા કરી હતી કે આવી રીતે છોકરાને મળવા જવા દે. તારા પપ્પા જ મને બધું કહીને ગયા છે કે તું છે ને દામિની માટે આવી રીતના ફોર્મ ભરી આવ અને એના માટે સારો છોકરો જોઈ રાખજે, હું આવીને બધું નક્કી કરી દઈશ. સારું, હવે એક મિનિટ. આ બ્યુરોમાંથી મેસેજ આવ્યો છે. જો નંબર મોકલ્યો છે, રાહુલ નામ છે છોકરાનું. હા હા, રાહુલ જ છે. સારું, હવે હું વાત કરી લઉં છું. મળી આવજો. રાહુલ? હા, હાય રાહુલ. દામિની. હા, દામિની. મમ્મીએ તમને મળવાનું કહ્યું હતું. હા, તમારા મમ્મી સાથે વાત થઈ મારે, અને એમણે કહ્યું મને આ બ્યુરોમાંથી કઈ વાત ચાલી છે. હા, પેલા મેરેજ બ્યુરોવાળા નરેશભાઈ છે ને, એમને મને તમારો બાયોડેટા મોકલ્યો હતો. મારો બાયોડેટા પણ તમને મોકલ્યો જ હશે. હા હા, કેમ નહીં. જો મને તો આવી રીતે મળવું અને બ્યુરો થ્રુ થોડું ઓકવર્ડ લાગે છે. હા, સાચી વાત છે, મને પણ. બાયોડેટા શું કામ નાખ્યો? એટલે પછી તો કેમ કરવાનું હવે. જુઓ, બાયોડેટા તો તમે પણ નાખ્યો, મેં પણ નાખ્યો, પણ આ મળીને વાત શું કરવી ને એ સમજાય નહીં, કારણ કે પહેલી મુલાકાત અને પાછું લગ્ન સુધીની વાત કરવાની, એકબીજાને જાણવા. હા, થોડાક સમયમાં તો એકવાર મળીને તો માણસ કેવી રીતે નક્કી કરી શકે કે લાઈફ ટાઈમ સાથે રહેવું કે નહીં. સાચી વાત છે, સાચી વાત છે. ભાઈ, તમે બાયોમાં લખ્યું હતું કે તમે જોબ કરું છું, આ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. 50,000 રૂપિયા મારી સેલેરી છે, અને હું અહીંયા રહું છું. મારા પપ્પા છે તે ગામ રહે છે. સરસ. ફેમિલીમાં પપ્પા સિવાય બીજું નથી. મમ્મી. આઈ એમ સોરી. પપ્પાને પણ અહીંયા લઈ લેવાનો છું થોડા સમય પછી. જો કદાચ આપણા નસીબમાં લખેલું હશે ને આપણા બંનેના લગ્ન થઈ જાય તો ત્યાંથી પપ્પાને અહીંયા બોલાવી લઈશ, અને એ આપણી સાથે જ રહેશે. મતલબ તો તમે એમાં લખ્યું નથી કે તમને કેવી છોકરી જોઈએ છે? કેવી છોકરી એટલે? આઈ મીન કોઈ પ્રેફરન્સ તો હોય ને, કે મોડર્ન છોકરી જોઈએ છે કે સાડી પહેરતી છોકરી જોઈએ છે, જોબ કરતી છોકરી જોઈએ છે, કાઇન્ડ ઓફ. ના, મારે તો ફક્ત છોકરી એટલે
મારો કહેવાનો મતલબ કે જોબનું એવું કંઈ હું નથી મહત્ત્વ ધરાવતો. ખાલી એટલું કહીશ કે મારા ઘરને સાચવી શકે, મને મતલબમાં સાચવી શકે, ઘર સંભાળી શકે, સાડી પહેરે ના પહેરે કંઈ વાંધો નહીં, ડ્રેસ પહેરી શકે, બહાર જઈએ ત્યારે વેસ્ટર્ન પણ. તો આઈ થિંક આપણે બંને સાથે નહીં રહી શકીએ. કેમ? મેં બાયોમાં સ્પેસિફિક સ્ટાર કરીને નોટ લખેલી છે કે હું એની સાથે લગ્ન કરીશ જે મને જોબ કરવા તો દે. મેં ક્યાં ના પાડી છે? તમે સમજ્યા નહીં મારી વાત. જુઓ, હું તો બધી જગ્યાએ એગ્રી જ છું, મતલબમાં એમાં જે પૂછે એ પ્રમાણે મેં વાત કરી લીધી તમારી સાથે. બાકી મને કંઈ પ્રોબ્લેમ નથી. તમને જોબ કરવાની ઈચ્છા હોય તો તમે જોબ કરી શકો છો, કંઈ વાંધો નહીં. તો હું એવું માનું છું કે હવે આપણે મળ્યા છીએ અને કદાચ જો આપણે સાથે રહેવાનું લખ્યું હશે તો આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ, જાણી લઈએ, જોઈ લઈએ અને પછી એક નિર્ણય લઈશું. હા હા, કેમ નહીં, ચોક્કસ. પહેલાં જાણવું, જોવું અને સમજવું, આ બધી વસ્તુ મહત્ત્વ ધરાવે છે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ, પણ અહીંયા નહીં, કઈ બીજી જગ્યાએ મળીશું. શ્યોર. બાય બાય. સોરી, તમને પૂછતા ભૂલી ગયો, ચા કોફી ઠંડુ કંઈ? શું છે? ક્યાં હતી? કેટલા ફોન કર્યા? હા તો શું થઈ ગયું દામિની? મેં તને કીધું હતું ને કે તારે મારી સાથે આવવાનું છે. જ્યારે પણ હું તારી પાસે કઈ મદદ માંગુ ને ત્યારે તું અવેલેબલ હોય જ નહીં. મારે પણ છે ને હવે તારી કોઈ મદદ નથી કરવી. ક્યાં જવાનું હતું? યાદ નથી મને. ક્યાં જવાનું હતું? હું યાદ કરાવું ને, મેં તને કહ્યું હતું કે મારે છોકરો જોવા જવાનું છે. છોકરો મળવા આવે છે. છોકરો જોવાની વાત આપણે 22 તારીખે હતી. આજે કેટલી તારીખ છે? આજે સવારે ફોન કરીને યાદ કરાવ્યો હતું. મેં તને કહ્યું હતું કે અત્યારે આપણે જવાનું છે. સો દામિની, આઈ એમ સો સોરી. શું કરું, યાદદાસ્ત કમજોર છે ને. ગજની પાર્ટ 2 ભૂલી જવાય છે. તો પણ સાચું કહું ને, બહુ દુઃખમાં છું, તકલીફમાં છું. મારી તકલીફ તો કોઈ જાણતું જ નથી આ દુનિયામાં ને પોતાની જ કર્યા કરે બસ. આઉચ. કેમ? આ વેબ સિરીઝ જે જોવે છે એનું પતિ કેવું લાગે છે એકાઉન્ટમાં? રાઈટ. કેટલું બધું દુઃખ છે નહીં તને? એ દુઃખ તો છે જ. સવારે મમ્મી ગુસ્સે પણ થઈ છે બહુ જ. એ દુઃખ તો એક્સ્ટ્રામાં છે. એટલો ગુસ્સો કર્યો મારી મમ્મીએ. તો તારા કાંડા જ એવા છે, બરાબર જ કરે છે આંટી. જો તું વધારે પડતું બોલી રહી છે. છોકરો જોવા જવાનું છે ને, ચાલ આવું છું, બાકી બકબક ન કર. હું જઈ આવી. હે મારા માસીનો છોકરો નથી ને કે મારી રાહ જોઈને ત્યાં ઊભો રહે. એકલી જઈ આવી? હા. હું હા. અત્યારના છોકરાઓ કેવા હોય કેવા ન હોય કોને ખબર. તારી છેડતી નથી કરીને, તને ટચ નથી કરીને. તો એટલે જ તને કીધું હતું કે મારી સાથે આવજે એમ. પણ રાહ જોઈને મેં તે કઈ ફોન ઉપાડ્યો નહીં પછી. પણ તને કઈ કર્યું નથી ને? બાકી બોલ, અત્યારે એના પગ ભાંગી નાખું. ના આવે. છોકરાનું ડાચું જોઈને એવું લાગતું તો નહોતું. ડાચું સારો નતો. ફેસ જોઈને ના ના સારો તો હતો, દેખાવડો હતો, હેન્ડસમ હતો. હું મિસ કરી ગઈ. સાચે જ મિસ કરી ગઈ. કઈ નહીં ને, તું મને નંબર આપી દેજે, હું અલગથી મળી લઈશ. છોકરો મને જોવા આવ્યો હતો. મારે છોકરાને જોવો છે, મારે બીજું કંઈ કામ નથી. અને આમ પણ આ મેરેજ બ્યુરોમાંથી જે પણ લગ્ન થાય છે ને, એ મને લાગતું નથી કે સક્સેસ જતા હોય. એક્સક્યુઝ મી, તારી ફ્રેન્ડના પણ લગ્ન એના થ્રુ જ થવાના છે. એટલે જ તો કહ્યું. આ જો દામિની, છોડ એ બધી જ વાત છોડ. છોકરો સારો છે ને, તને ગમ્યો ને? આ ઘર પરિવારની નોકરીની કઈ વાત કરી? હા, હવે એ એના પપ્પા બંને જ રહે છે, પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, 50,000 તો સેલેરી છે. અરે વાહ, મારી ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, જેણે 50 રૂપિયા ક્યારે હારે નથી જોયા ને, હવે 50,000 એક સાથે જોશે. પત્યું? બોલી લીધું? ના, ચાલુ હતું પણ જો મેં કંઈ હાના નથી કહ્યું એને. મેં વિચાર્યું હતું કે તું સાથે આવીશ ને તો એને બરાબરના સવાલ પૂછીશ, પણ હું તો કાંઈ પૂછી જ ના શકી. એટલે મેં એને કહ્યું છે કે આપણે આવી રીતે મળશું અને પછી નક્કી કરીશું કે શું કરવું ને શું નહીં. વેરી ગુડ. જો એ છોકરો તને ન ગમે ને તો મને નંબર આપી દેજે. હું એને ગુસ્સો કરીશ, ખીજાઈશ કે હવે મારી ફ્રેન્ડથી દૂર રહેવાનું છે, બીજું કંઈ નહીં. જરૂર પડે ત્યારે તો આવતી નથી અને પાછળથી ફક્કા ફોદારી કરે છે કે હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું. તારી હારે રહું છું ને એટલે થોડી થોડી આદત પડી ગઈ છે.
હિંમતવાળી થઈ ગઈ છું એમ કહેવા માંગુ છું કે મારામાં બહુ જ હિંમત છે. પણ હવે આ હિંમત કંઈ કામ નથી આવતી. જો એ છોકરો કેવો છે કેવો નહીં નક્કી કરજે, જોજે બરાબર. પછી તને ગમે ને તો હા પાડજે, નહીં તો મેરેજ બ્યુરો આપણા માટે જ ખુલ્યા છે ને. ના હવે લાગે છે ત્યાં સુધી તો કથા જ. હું માનું છું ત્યાં સુધી છોકરાને હું જેવો ધારું છું ને એવો જ હશે. ગુડ. હા, સાચી વાત છે. કાશ કે છોકરો બહુ સારો નીકળે અને તારી લાઈફ સેટલ થઈ જાય. તારા મમ્મી તું બધા આમ પણ આ વાતની પાછળ તો પડ્યા જ છો ને કે તારા લગ્ન થઈ જાય. અને જો લગ્ન થઈ જાય ને તો મારે પણ શાંતિ. શાંતિ ને ચાલ ચાલ મારી. ખરેખર દામિની, આપણે છેલ્લા 1 મહિનાથી સાથે છીએ અને અવારનવાર મળીએ પણ છીએ. હા. મને લાગે છે ત્યાં સુધી હું તને ઓળખી ગયો છું. મને લાગે છે ત્યાં સુધી હું પણ તને ઓળખી ગઈ છું. ખરેખર? તારો સ્વભાવ, તારી હરકતો, તારો નેચર, તું કેવો છે કેવો નહીં મેં જાણી લીધું છે. જાણી લીધું છે એટલે શું જાણી લીધું છે? અરે એમ નહીં, તો આ મહિના દિવસથી આપણે સાથે છીએ ને તો મને ખબર પડી ગઈ છે હાસ એટલે જાણી લીધું છે. હા, બીજું કંઈ જાણ્યું નથી ને? એટલે બીજું મારો કહેવાનો મતલબ કે બીજું જાણવા માટે છે શું? હું તારી સામે છું, બધું મેં તને કહી દીધેલું છે. હવે વધારે કંઈ જાણવાની જરૂર નથી. અને હું તો કહું છું કે હવે આપણે છે ને મતલબમાં બ્યુરોવાળાએ આપણને મળાવી દીધા એ બહુ મોટી વાત કહેવાય. હવે એ લોકો સાથે આપણે કંઈ મતલબમાં નક્કી કરવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટલી જ મતલબમાં બધું ગોઠવી શકીએ છીએ. ના ના, એવું શું કામ કરવું જોઈએ? એ લોકોની ટર્મ એન્ડ કન્ડિશન છે જ ને કે ફાઇનલ થઈ જાય તો એ લોકોને ઇન્ફોર્મ કરવું પડે છે. જો મારું માનવું એવું છે કે હવે આપણે ઘરે વાત કરી દેવી જોઈએ. સાચી વાત છે, ઘરે વાત કરી જ દેવી જોઈએ. કારણ કે હા, આ તું જે રીતે વાત કરે છે, ગુસ્સો કરે છે અને નાની નાની વાતમાં જે મજાક કરે છે ને મને બહુ પસંદ છે. મને પણ તું ગમે છે. ફક્ત ગમું છું? સિરિયસલી દામિની, તું આવી રીતે કહી શકે કે તું મને ગમે છે? જે કંઈ પણ મનમાં હોય તું કહી શકે છે, જો હું ખોટું નહીં લગાડું. અને એમ પણ આપણે લોકોએ નક્કી જ કર્યું હતું ને કે થોડો સમય સાથે રહીશું, એકબીજાને ઓળખીશું, પછી આપણે વાત આગળ વધારીશું. તો હવે સગાઈ કે ડાયરેક્ટ લગ્નની વાત આપણે કરી શકીએ. પણ એ પહેલાં બંનેનો અભિપ્રાય, મતલબ પહેલાં તું કે પછી હું કહું? સારું, હું કહું. આંખો બંધ કર. રાહુલ, વિલ યુ બી માય ફ્યુચર હસબન્ડ? સેમ ટુ યુ. ખાલી હસબન્ડમાંથી વાઇફ કરી નાખ. ખરેખર હું પણ તને મારી પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છું. હા, ઘરે વાત કરીને આપણે વાતને આગળ વધારીએ. હા, આજે જો મમ્મી સાથે સગાઈની વાત કરી લઈશ, સારું મુહૂર્ત જોડાવી લે. પણ તું તારા પપ્પાને ક્યારે લાવીશ? એમને ફોન કરીને બોલાવી લઈશ ને. હા, મતલબ કે આ બધી વાત ઓકે થઈ જાય પછી પપ્પાને તેડાવી લઉં અને વાત કરી લઈએ. પણ જો હવે આપણે બંને નક્કી કરી જ લીધું છે તો ઘરે વાત કરું. તું પણ ઘરે વાત કરી દે ને એકવાર એ બંનેને ફાઇનલી મળાવી લઈએ ને. બંને ફેમિલી એકવાર મળી લેશે તો સારું રહેશે. હા, કેમ નહીં દામિની, તું કહે છે એમ. પપ્પાને હું આજે જ ફોન કરીને કહી દઈશ કે જુઓ મને તમારી વહુ મળી ગઈ છે અને બધી વાતચીત થઈ ગઈ છે, હવે તમે આવી જાઓ જલ્દી. મેં તો ક્યારે વિચાર્યું પણ નહોતું કે એક મેરેજ બ્યુરોમાં કોઈ છોકરાના બાયોડેટા આવશે, એને હું જોઈશ અને મળીશ અને એની સાથે લગ્ન કરીશ. નેવર એવર. સાચી વાત છે. પ્રયત્નો તો મેં પણ બહુ કર્યા હતા પણ મને ખબર નહોતી કે આખરે સફળતા આટલી સારી મળશે. મતલબ કે તું લકી છો મારા માટે, લકી પર્સન. અને તું મળી એટલા માટે ભગવાનને પ્રાર્થના કરું છું, થેન્ક યુ પણ કહું છું કે સારું કર્યું. જેને પણ આ બનાવ્યું છે સારા માટે જ બનાવ્યું છે. એમ પણ મહિનો દિવસ થયો છે ને એટલે બધું સારું સારું જ લાગશે. જેમ જેમ આપણે આગળ વધીશું, આપણે એકબીજાને વધારે ઓળખીશું ત્યારે અમુક એવી બાબતો હશે પણ અમુક એવી બાબતો પણ હશે જે આપણને બંનેને નહીં ગમતી હોય ત્યારે નફરત થઈ જશે. એવું કંઈ નહીં થાય. નફરત આપણે ધારીએ તો થાય. બાકી મારા તરફથી તને કોઈ દિવસ કંઈ પણ ખોટું લાગે તો મોઢા ઉપર કહી દેજે. હા, મોઢું ચડાવીને ન બેસતી એટલે વાતનું સોલ્યુશન થઈ જાય. મોઢું નહીં ચડાવું તો તું મને મનાવીશ કઈ રીતે?
હા એ વાત પણ સાચી. હા સાલું પછી મનાવવાનું તો પહેલા હોય નથી છે. આવડતું ને મને ખબર છે. શીખી જઈશ ને, તારા માટે ગમે તે શીખવા તૈયાર છું. તો દામિની ફાઇનલી તું તારા મમ્મીને જલ્દી વાત કરી દે અને કહી દે કે મને રાહુલ ગમે છે. હા હવે વાત કરી દઈશ. કેટલી વાર કહીશ? ઉતાવળ તને છે તું ફોન કરીશ ને મને, કે ફોન કરીને કહી દઈશ કે મમ્મીએ બધું રાજી થઈ ગયા ને બધી વાત નક્કી થઈ ગઈ છે, એટલે હું તો બસ હેપી. સારું તો અત્યારે જ કહી દો. ફોન કરી દો. ના 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 આ ફોનમાં નહીં, રૂબરૂ જ કહે છે ને. ઠીક છે. સારું તો હવે હું જાઉં. ના ના ફાઇનલી આટલો સારો આપણો બંનેનો મતલબમાં જવાબ મળ્યો છે, તારો મારો બંનેનો એક સરખો જવાબ, તો હેપી થઈને આઈસ્ક્રીમ તો ખાવો પડે ને. હા ચાલ, હા નજીકમાં જ છે. હવે મારા દેવાંગના લગ્ન થઈ જાય ને તો શાંતિ. મારા દીકરાને વરરાજો બનતા જોઈશ, હું વરમાં બનીશ, મારી વહુ આવશે, પછી અમે સાસુઓ સાથે સંપીને કામ કરશું ઘરમાં. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શું ગુડ મોર્નિંગ કર્યા કરે છે? આ ગુડ મોર્નિંગ મોકલે તડકે. જય શ્રી કૃષ્ણ કીધું ને એમાં બધું જ આવી ગયું. હા મમ્મી સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. બસ એક મિનિટ. હા મમ્મી, હા મેરેજ બ્યુરો વાળા નરેશ અંકલનો ફોન છે. વાત કરી. હાલો. હા કેમ થયું પછી? શું શું વાત કરો છો? અરે ના ના, કોઈ છોકરી વાળા જોવા આવ્યા જ નથી. હા ના ના એવું થયું નથી, છતાંય પૂછી જો હા મમ્મીને. હા હા ના ના ભૂલ તો ના જ થતી હોય ને. કહું તમને હમણાં 5 મિનિટ આપો ને, ફોન કરું. હા ઓકે. મમ્મી શું કહે છે? મમ્મી આ નરેશ અંકલ કહેતા હતા કે છોકરીવાળા જોવા આવ્યા હતા, તો શું વિચાર છે તમારો? તમે શું નક્કી કર્યું છે? કઈ છોકરી? કોણ જોવા આવ્યું હતું બેટા? અહીંયા તો કોઈ નથી આવ્યું. મેં પણ એ જ કહ્યું, છોકરીવાળા જોવા આવ્યા હોય તો મને તો ખ્યાલ હોય કે નહીં મમ્મી. એટલે મેં પણ એવું જ કહ્યું કે એવું કંઈ થયું નથી, કોઈ આવ્યું નથી. તો એ કહી રહ્યા છે કે તું કદાચ ઘરે નહીં હોય, તારા મમ્મીને ખબર હશે. બેટા તારી ગેરહાજરીમાં પણ કોઈ છોકરી નથી આવી કે કોઈ છોકરીવાળા નથી આવ્યા. હવે એ લોકોને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે. કમાલ કહેવાય હતો. કોઈ છોકરીવાળા જોવા નથી આવ્યા છતાં પણ મને ફોન કરીને એવું શું કામ કહ્યું કે છોકરીવાળા આવી ગયા છે, એ લોકોને તું પસંદ છે, તમારો શું વિચાર છે? બેટા આ વાત તો ગૂંચવણવાળી છે. આવું ગડબડ ગોટાળો ન ચાલે હો. આપણે ત્યાં જવું પડે કે નહીં? ગડબડ ગોટાળો શું મમ્મી? આ ગડબડ ગોટાળો જ ચાલી રહ્યો છે. તમને મેં ના પાડી હતી ને કે હમણાં મારે લગ્ન નથી કરવા, પ્લીઝ મને મારા કરિયર ઉપર ધ્યાન આપવા દો. તો કે ના, તારી ઉંમર થઈ ગઈ છે, હવે છે ને મેરેજ બ્યુરોમાં તારું નામ લખાવી દઈએ, એટલે છે ને કોઈ છોકરી તને પસંદ કરી લે, પછી તારું ગોઠવી નાખીએ. શું ફાયદો થયો? હવે નિરાત રાખને. આવું તો કોઈક વાર થઈ જાય, પણ શું મારે તને કુંવારો રાખવો? મમ્મી કુંવારો રહેવાની વાત જ ક્યાં છે? લગ્ન કરવા તો હું પણ માંગુ છું, પણ ક્યારે? હજી 1-2 વર્ષ પછી. પણ તમે જીદ લઈને બેઠા છો મમ્મી કે લગ્ન કરી લે, લગ્ન કરી લે. હજી તો મારી ઉંમર જ ક્યાં થઈ છે? હા તો હજી મારો દેવાંગ બહુ નાનો છે. આ ઘોડિયામાં રમે છે અને એને આલા ગાઈને સુવડાવું છું. એટલો નાનો છે તું? ઠીક છે, તમે તમારી જગ્યાએ સાચા છો. તમે જેમ કહેશો ને એમ જ કરીશ, અને એમ જ કરતો આવ્યો છું ને. તો પછી આટલી નાની વાતમાં શું કામ ચિંતા કરે છે? આપણે એને એવું હશે તો મળી આવશું. અને મેરેજ બ્યુરોમાં નામ લખાવવાનું જ કારણ હતું કે તારા લાયક છોકરી મળવી જોઈએ. હવે તને ખબર છે ને કે આપણા સમાજમાં અમુક છોકરી ઓછું ભણી હોય, કાં તો કોઈને ગતાગમ જેવું ન હોય. હવે એવી છોકરીઓ તારી સાથે લગ્ન કરાવીને શું કરીશ? એટલા માટે મને વિચાર આવ્યો કે મારા દીકરાનું નામ આ મેરેજ બ્યુરોમાં લખાવી દઉં. એમાં મેં કંઈ ખોટું નથી કર્યું. સાચું જ કર્યું છે મમ્મી, પણ હવે આ મેરેજ બ્યુરોવાળા અંકલે કંઈક ગોટાળો કર્યો લાગે છે. હા જુઓ ને, કહી રહ્યા છે કે તમારી ઘરે છોકરીવાળા આવી ગયા છે. એકચ્યુઅલીમાં આપણી ઘરે કોઈ આવ્યું જ નથી. અને મને તો એમ પણ કહેતા હતા કે એ લોકોએ તો હા કેવડાવી છે. તમારું શું કહેવું છે? તો મમ્મી મને લાગે છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં આપણે કંઈક તો લોચો માર્યો છે. જાણવું પડશે કે શું થયું છે અને શું નહીં. પણ આ
તારા કીધે કાંઈ મેળ નહીં આવે. કદાચ હું સાથે આવું અને વ્યવસ્થિત વાત કરું અને પૂછી લઉં તો ખબર પડે. એક કામ કરું છું મમ્મી, અત્યારમાં છે ને હું ઓફિસે જઈ રહ્યો છું, તો રસ્તામાં જ આવશે વચ્ચે, એમને મળતો જઈશ ને વાતચીત કરી જોઈશ કે શું થયું છે શું નહીં. પછી એવું લાગે ને તો તમે આવજો મારી સાથે, આપણે બંને સાથે જઈશું. હા, હું જાઉં અત્યારે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલો, જય શ્રી કૃષ્ણ. પણ લેટ થઈ ગયો છું આજે. સાચવીને જજે. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. મેં તમને એ હાટું બોલાવ્યા હતા. મેં તમને ઓલા છોકરાનો બાયોડેટા મોકલ્યો હતો. હવે એ રાહુલ હમણાં આવ્યો હતો. તમે એને હજી મળવા નથી ગયા. અરે અને ના, મેં કેટલા વખાણ કર્યા હતા એ છોકરાના, અને ઠેકાણું સારું છે, અને તમને કોઈક બીજું મળી ગયું હોય તો તમારે મને કહેવું જોઈએ, તો એ બાયોડેટા હું કોઈ બીજાને મોકલાવું. તમે કંઈ મને જાણે ન કરી અને મળવા ન ગયા. તમે કેવી વાત કરો છો નરેશભાઈ? તમે બાયોડેટા મોકલો, પછી અમે લોકો છોકરાને ઘરે બોલાવ્યો, એને જોયો, એની હારે વાતચીત કરી, અને મારી છોકરી છેલ્લા 1 મહિનાથી એને મળી રહી છે. એટલે મેં તમને મોકલ્યો તો એ છોકરાને તમે મળી લીધું છે? હા, તો છોકરો બહુ ડાયો છે, અમને ગમી ગયું, એટલે અમે લોકોએ નક્કી કર્યું અને હું તમને મળવા આવીશું. અરે એ છોકરો તો હમણાં આવ્યો હતો, ત્યારે જ મને કીધું હતું. મેં એને બતાવ્યો હોતે ને તમારી છોકરીનો બાયોડેટા, એ કે આ કોઈ વ્યક્તિ મને મળવા જ નથી આવ્યો અને મારે કોઈનો ફોન એ નથી આવ્યો. તો કેમ આમ થયું હશે? નક્કી કંઈક મિસ્ટેક થઈ હશે. પણ તમે એક કામ કરો ને, જે છોકરાને તમારી છોકરી મળે છે અને જે છોકરો તમે કહો છો ને, એ છોકરાને તમે આજ બોલાવો, તમારી ઘરે બોલાવો. હા, અને હું આ રાહુલને લઈને તમારી ઘરે આવું, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જાય. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે જે છોકરો રાહુલ એની હારે મારી છોકરી મળી રહી છે, એ તમે જે કહો છો એ છોકરા હારે નહીં? નહીં, મેં કીધું તું એ છોકરો તો હમણાં આવ્યો હતો, એને તેમ કીધું મને મળ્યા જ નથી કોઈ. એટલે ફોટો બતાવ્યો તમારી છોકરીનો. એનો મતલબ છે કે આ રાહુલ બીજો છે. હા, એવું જ થયું કંઈ. એટલે હું તમને કહું છું, એને બોલાવો અને વાત આગળ વધે, પાછી વાત છે ને વાળી દેવી. કારણ કે આમાં તો હું કુંવારી છોકરી હોય અને એના મનમાં જે ઘર કરી જાય ને, જે છોકરો એના દિલમાં વસી જાય ને, પછી એને ક્યારેય ભૂલી ન કે. હવે તમારી છોકરી બીજા રાહુલને મળે છે, હવે એ કેવો હોય કોને ખબર. પણ ઈ તમે જે બાયોડેટા મોકલો એ જ છે. નહીં, કંઈક મિસ્ટેક છે. હવે ઈ મને રૂબરૂ મળાવો ને બેને, ત્યારે ખબર પડે. બહુ કરી હવે, આ તો ઉપાધિમાં પડી ગયા. હા, 1 મહિનાથી અમે લોકો એ છોકરાને વાતચીત કરીએ છીએ, અમારા ઘર જેવા સંબંધ થઈ ગયા. આ તો સારું થયું ઓલો છોકરો અહીંયા આવ્યો એટલે બધી ખબર પડી. નહીંતર તો કંઈક વાતની ખબર જ ન પડે. તને લગ્ન હોતે ને થઈ જાય, અને લગ્ન થઈ જાય અને પછી તમે જે છોકરાને પસંદ કરો છો અત્યારે, જે મેં નથી બતાવ્યો એને પસંદ કરો છો ને, એ છોકરો રોંગ નીકળે તો આપણી દીકરીની તો જિંદગી બગડી જાય ને, અને અમારા મેરેજ બ્યુરોવાળાની શાખા જાય ને. સાચી વાત છે તમારી. પણ કાંઈ નહીં, આજ સાંજ હું એને બોલાવી લઉં, તમે પણ આવજો મારા ઘરે. હા, તમે એને બોલાવી ગયો, સારું થયું. બધી અમારે ઓલો ચોખવટ થઈ યાર. નહીંતર તો મારા મેરેજ બ્યુરોનું આનું કેટલું નામ છે. બધા અહીંયા આવે ને એટલે લોકો તરત આખું વિચિન સંબંધ કરી નાખે. આ લોકો જે ઠેકાણું બતાવે ને ત્યાં આપણે દીકરા દીકરીનું વિહવેળા કરી જ નાખવાનું અને લગ્ન કરી નાખવાના. કારણ કે એને ખબર હોય લોકોને કે આ મેરેજ બ્યુરોવાળા ગમે પાત્ર કે એ સારું જ હોય, અને ખરાબ હોય ને તો એ લોકો ચિંતે જ નહીં. સાચી વાત છે. એટલે તો અમે તમારી પાસે આવ્યા હતા, અને એટલે જ તો અમે આંખ બંધ કરીને એ છોકરા પર વિશ્વાસ કર્યો. અત્યારે અમારે સારા એવા સંબંધ છે, પણ આ કંઈક મિસ્ટેક થઈ છે, એના માટે આપણે કંઈક ઉકેલ લાવવો પડશે. હા, એ તો બેને ભેગા તો કરવા જ પડે, અને તો જ આપણે કાંઈ ઉકેલ આવે. નહીંતર પછી જો છોકરો રોંગ હોય અને પછી ના જિંદગી ના, ખરાબ થાય. છોકરો તો સારો છે, મેં જોયો, વાતચીત કરી. દામિની પણ કહેતી હતી કે મમ્મી રાહુલ બહુ ડાયો છોકરો છે, એના પરિવારની હારે રહેતો આટલી સારી નોકરી કરે છે, અને એનામાં સંસ્કાર પણ સારા છે. જો આમાં એવું હોય, હજી લગ્ન તો નથી થયા, હજી લગ્ન થાય ને એ પહેલાં તો એ બધું સારું જ વર્તન કરે, આમાં આંબલી જ બતાવે, સમજ્યા? અને પછી ત્યાં જાવીને તો બાવળી ન હોય. એટલે એવી મોટી લોભામણી વાતો કરતો હોય એ છોકરો, અને છોકરો રોંગ હોય, એને એમ કે લગ્ન એકવાર થઈ જાય પછી આ છોકરી ક્યાં જાય. એટલા માટે એ બધું સારી સારી મોટી મોટી વાતો કરતો હોય. પણ તમે છે ને તમારી દીકરીને કહી દેજો, એની વાતમાં આવે નહીં. ગમે વાત કરે ને આપણે એવું મગજમાં નહીં લેવાની, કારણ કે આવા લોકોના કામ જ આવા હોય. સાચી વાત છે તમારી. એટલે તમે એ જરીક કહેજો હા તમારી દીકરીને. હા, હું દામિનીને વાત કરીશ. હા, દામિનીને એમ કહેજો પાછા કે જો એ રોંગ છોકરો હોય ને તો કહેજે એને ભૂલી જાય, એને કંઈ યાદ નથી રાખવાનો આપણે.
આપણે આખી જિંદગી કાઢવાની છે. તમારે દામિનીને ખાલી પસંદ આવે અને તમને પસંદ ન આવે ને તોય નહીં કરવાનું. ના અમને બંનેમાં દીકરીને પસંદ છે ને પપ્પાને મેં ફોટો મોકલો એને પણ હા પાડી છે કારણ કે એક તો 2 મહિના થવા આવ્યા ને પપ્પા બહાર છે એટલે એને મને ફોન કરીને કીધું કે દામિનીને ગમતું હોય તો ઓકે કરી દેજો. આ તો કાંઈ વાંધો નહીં. એ તો હું આવીશ ને, તમે ભલે એને છોકરાને વખાણ કરો, હું આવીશ ને ત્યાં અમે તો શું આવા ઘણા છોકરા જોતા હોય મેરેજ બ્યુરો ચલાવીએ એટલે અમારે બહુ જોવાનું થાય. હું એને જોઈશ ને ત્યાં મને ખબર પડી જાય, એકવાર જોઉં ને ત્યાં છોકરો કેવો છે એમ. તો કાંઈ નહીં તમે સાંજે આવજો મારા ઘરે, હું તૈયારી કરી રાખીશ ને છોકરાને બોલાવી દઈશ. હા બસ એને કહી દેજો તૈયારી કરી રાખે અને તમારે દામિનીને કહેજો તૈયાર રહે, સમજે? હા હા અને હું પેલા છોકરાને કહી દઈ કે તું આવજે અત્યારે હાજે. જો ને મને અત્યારે જ ફોન કરી દો. હા મમ્મી કંઈ સમજાતું નથી. હા બ્યુરોવાળા પેલા ભાઈ છે એણે શું કામને કહ્યું કે તમે લોકો અહીંયા ભેગા થાઓ? જો બધું સમજાઈ જશે. હવે ખબર તો નથી આપણને શું કામ બોલાવ્યા છે, પણ કંઈ કામ હશે તો જ બોલાવ્યા હશે ને. બાકી મને લાગે છે કે આપણે નક્કી થઈ ગયું છે ને, તો એની માટે જ વાત કરવા માંગતા હશે. આવવા દે એટલે પછી ખબર પડે. બરાબર છે. આવી ગયા? આવો. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. મમ્મી તમે ઓળખો છો? ના બેટા આ જો બેટા હું બધી વાત ક્લિયર કરું. જેમ મેં જે રાહુલની વાત કરી હતી ને એ આ રાહુલ છે. પણ એટલે હું તો ઓળખતી પણ નથી. હું તો આને મળી હતી એટલે રાહુલ તો હું છું ને. પણ રાહુલ તો હું છું, તમે ક્યાંથી રાહુલ હોવાના? મેં મારો બાયોડેટા આ લોકોને જમા કરાવ્યો છે. તો મેં પણ મારો બાયોડેટા એમને આપ્યો હતો. જો મિસ્ટેક છે ને મારી જ હતી. મારે મોકલવાનો હતો આ રાહુલનો બાયોડેટા, પણ ભૂલમાં આ રાહુલનો બાયોડેટા મોકલાઈ ગયો. આમ આવું થોડી ચાલતું હશે. અરે રાહુલ તું ચિંતા કરમાં ને. જેમ મારી પાસે કેમ સારા છોકરાના બાયોડેટા આવે, કેમ તે મને બાયોડેટા મોકલ્યો, એમ સારી સારી છોકરીઓને બાયોડેટા આવતા જ હોય અને હું એ લોકોને તારો બાયોડેટા મોકલીશ. અને આમાં તો એવું છે આપણે ગમે એટલી કોશિશ કરવી પણ એ તો જ્યાં અંજળ હોય ને ત્યાં જ થાય, જ્યાં આપણું નસીબ હોય ને ત્યાં જ આપણને સામે પાત્ર એવું મળે. અરે પણ નરેશભાઈ, આ તમારા ભૂલના કારણે અમારે ભોગવવાનું. અમને તો આ દીકરી ગમતી જ હતી અને તમે લો છો મારે, એમાં અમે શું કરીએ? અરે જો આમાં એવું હોય એના નસીબમાં આ રાહુલ લખાયેલો હોય એટલે એ બંનેનું મને પણ દામિની ગમે જ છે. જુઓ હવે બાય મિસ્ટેક તમે ભૂલ કરી છે, પણ અમે લોકો તો છેલ્લા 1 મહિનાથી એકબીજાને ઓળખીએ છીએ અને અમે બંને સાથે ફરી હરીને માન અમારું મનમેળ એક કર્યું છે. એટલા માટે મને દામિની પસંદ છે. હા નરેશભાઈ આ વાત પણ સાચી છે. અમને આ રાહુલ પસંદ છે અને અમે આને જ ઓળખીએ છીએ. અમને લોકોને તો પહેલી વાર જોયા. છે ને આ લોકોએ ભૂલ કરી એટલા માટે આ રાહુલનો પરિચય થયો અને એટલા માટે તમને ગમતો થયો છે ને. બાકી હકીકતમાં આ લોકોએ ભૂલ જ ના કરી હોત તો પછી મારો બાયોડેટા આવત તમારી પાસે. પણ બેટા આમાં એવું છે વિધાતાએ જેની હારે લેખ લખ્યા હોય ને એની હારે જ આ સંબંધ જોડાય છે. બેનામાં વિધાતાનું ક્યાં આવ્યું? અમે તો આ ભાઈને અમારો બાયોડેટા આપ્યો અને એણે તમને ફોન કરીને કીધું કે આપણે ત્યાં જઈએ. હવે અહીંયા આવીને ફરી ગયા એમાં અમે શું કરીએ? એમનો વાંક નથી બેન. અમને જે બાયોડેટા મોકલો એવી જ રીતે અમે લોકો આ રાહુલને મળ્યા. પણ કાંઈ વાંધો નહીં, એક કામ કરો આપણે દામિનીને પૂછી જોવી કે તારું શું વિચાર છે. એ જે વિચાર એ જે એનું નિર્ણય કે એ આપણે આખરી નિર્ણય. હા પણ આખરે તો એ જ કરવાનું રહેશે ને, કારણ કે એને કોણ ગમે છે અને કોણ નહીં એ પ્રમાણે જે નક્કી કરશે. વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું છે મમ્મી. હવે છોડો ને બધી વાતો. મારા લગ્ન 1-2 વર્ષ મોડા કરીશું. હા મારા તમે બાયોડેટા મને કોઈ બીજી છોકરીનો મોકલ્યો હતો
શું નામ હતું એનું? હા, અંકિતા. હા હા, અંકિતાનો બાયોડેટા આ રાહુલને મોકલી આપો ને. હા, જેથી કરીને જો તમે આ મારી પાસે આવી ગઈ. હા, મતલબમાં તમારે મળવાનું હતું, બાય ચાન્સ અમે લોકો મળી ગયા અને પછી મેં વાતને આમનામ ચલાવવા દીધી. મને શું ખબર હતી કે આ અંકિતા નથી, દામિની. તો મેં કીધું દામિની હશે. એટલે હવે તું છે ને પહેલા અંકિતાને મળી લે. એટલે રાહુલ અંકિતા, રાહુલ દામિની, દામિની અંકિતા. મતલબ એ બંને તો નથી ઓળખતા, પણ રાહુલનું જે આપણે મતલબ જે બધું જે લોચો પડ્યો છે, ગોટાળો થયો છે, ગોટાળો સોલ્વ થઈ જાય. તમારી જગ્યાએ તમે જે છોકરીને સિલેક્ટ કરવાના હતા ત્યાં હું જઈ આવું. હા, સીધી વાત છે. અને અંકિતા છોકરી સારી જ છે. મેં બધું એની તપાસ કરી છે. ભણેલી છે, સંસ્કારી છે અને સારા ખાનદાનની છોકરી છે. બધી રીતે સારી છે. હું એનો બાયોડેટા તમને મોકલીશ. પસંદ આવે તો આગળ વાત ચલાવીશું. હા આંટી, હા તમે પણ પહેલા જોઈ આવજો અને વાતચીત કરીને પછી આગળ વાત ચલાવજો. ત્યાં પણ અહીંયા જેવું થયું એવું જ થયું તો પણ નરેશભાઈ. ત્યાં રાહુલ નહીં આવે ને, એ રાહુલ અહીંયા છે. હવે ત્યાં કોઈ ત્રીજો રાહુલ તો નહોતો ને? અરે ના ના, હવે તો હું ધ્યાન રાખું ને, કઈ મિસ્ટેક એક મિનિટ, પાકું છે ને? એક મિનિટ. માન્યું કે ગડબડ થઈ ગઈ છે, પણ જો આ ગડબડ ના થઈ હોત અને નસીબમાં અમારા બંનેનું જ લખવાનું મળ્યું હોત તો અમે બંને જ મળત. આપણા લોકોના તમારા લોકોના બાયોડેટા ચેન્જ ના થયા હોત ને તો પણ આપણે મળે તોય એકબીજાને પસંદ ના કરી શકત. હા, સાચી વાત છે તમારી. હું ના નથી પાડતો, પણ આ લોકોએ જે ગોટાળો કર્યો છે એનો વિરોધ છે. આવો ને આવો ગોટાળો બીજાના જીવનમાં કરતા રહેશે તો પછી એ લોકોનું શું? જો કઈ વાંધો નહીં, તમે જરાય ચિંતા ના કરતા. જે થવાનું હતું એ થઈ ગયું છે, અમે સ્વીકારીએ છીએ. હા, હવે જુઓ, તમે ચિંતા ના કરો. તમે એક કામ કરજો, તમે જે કે પણ બાયોડેટાની વાત કરો છો ને મોકલી આપજો મને. હું મારા મમ્મીને એ છોકરી બતાવી દઈશ, અમે મળી લઈશું. યોગ્ય લાગશે તો આગળ વાતચીત કરશું આપણે. અને આમે જે ભૂલ કરી છે ને એ ભૂલ આમ ગણો તો સારા માટે જ થઈ ને. જો એ બંનેને એકબીજાને સારું પાત્ર મળી ગયું, જેવું જોતું તેવું એકબીજાને પાત્ર મળી ગયું, એટલે જે ભૂલ થઈ તો એ સારા માટે જ થઈ છે. અને શું ખબર કે દામિની કરતાં પણ અંકિતા સારી હોય તો તને એ પાત્ર મળી જશે. હા, જે થવાનું હતું એ થઈ ગયું છે. સ્વીકાર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. ચાલો ભાઈ, હવે અમારું અહીંયા કંઈ કામ નથી. અમે લોકો રજા લઈ. ચાલો બેસો ને, ચા બનાવીએ. ના ના અરે તમારા લગ્ન થઈ ગયા છે ના ના, તો તમે કયો ઘર તમારું પોતાનું એમ કે ચા પાણી? મમ્મીજીનું ઘર, જમાઈ તો મારું ઘર. હવે તો મારા દીકરા જેવો હશે. સારું ત્યારે રજા પ્રોબ્લેમ. હા, જય શ્રી કૃષ્ણ. ભાઈ, કોંગ્રેચ્યુલેશન બોથ ઓફ યુ. હા, થેન્ક યુ. થેન્ક યુ રાહુલ. ચાલો. મિત્ર પણ મળી ગયો તને. હા, રાહુલ તો રાહુલ. નરેશભાઈ, ઓ આવ આવ. કેમ છો? હું થઈ રાહુલ, બોલ. જય શ્રી કૃષ્ણ. મજામાં? જય શ્રી કૃષ્ણ. મેળ આવી ગયો ને તારે તો? હા, મેળ આવી ગયો. મને થયું કે ચાલો આપણો હિસાબ ચૂકતે કરી નાખીએ એટલે વાત પતે. હું તારી જ રાહ જોતો હતો. અને આજે આવવાનો તો આવ્યો નહીં. ફોન કરવાનો જોતો ત્યાં તું આવી ગયો. સાચી વાત છે તમારી. હા, તમારું પેમેન્ટ તમને પહેલાં વાત થઈ હતી એ પ્રમાણે આપી દઉં છું. લ્યો, ગણી લેજો. બરાબર છે ને? હા, બરાબર. આ વધારાના. વધારાના? હા, આ છોકરી સારી મતલબમાં મળી ગઈ ને એના માટેના. હા જુઓ, આ તમે લોચો તો માર્યો હતો, પણ મેં એ લોચાનો ફાયદો ઉઠાવ્યો. એમ પણ મને કોઈ છોકરી આપતું નહોતું. હા, કારણ કે તમને બાયોડેટા આપ્યો એનો કેટલો સમય થઈ ગયો. હા, કોઈ મારામાં ધ્યાન તો આપતું નહોતું. આ બાયોડેટા જોઈને જ ના પાડી દેતા હતા કે આના મમ્મી નથી, સાસુ ન હોય ત્યાં ન કરાય. હા, કોઈ જગ્યાએ મેળ નહોતો પડતો. કેટલી છોકરીઓ સાથે પપ્પાએ પણ વાત ચલાવી, છતાંય મેળ ના પડ્યો. હા, તમે ભૂલમાં ભૂલ કરી અને પછી મેળ આવી ગયો. હા, દામિનીના મમ્મી જ્યારે મને મળ્યા અને વાત થઈને, મેં એકવાર પણ એમ ન કીધું કે આ રાહુલ હું નથી, હું બીજો રાહુલ છું. કારણ કે હું સમજી ગયો હતો કે મિસ્ટેક તમારાથી થઈ છે. પણ હવે ભગવાન જો ઈચ્છતો હોય તો હું ના ન પાડી શકું ને. આ વાતને દબાવીને થાકી ગયો હતો કે દામિની અને એના મમ્મીને ખબર ન પડી જોઈએ કે જે રાહુલને એને મળવાનું હતું એ રાહુલને નહોતા મળી શક્યા. થેન્ક યુ સો મચ. પછી હું તમને મળ્યો, તમારી સાથે વાત કરી કે ઘરે આવો ત્યારે કોઈ વાતનો બખેડો ન થાય, બધું સંભાળી લેજો અને વાત શાંતિથી પતી જાય ને, એ લોકોનું એને મળી જાય, મને મારું મળી જાય, એટલે બસ. હા, થેન્ક યુ સો મચ નરેશભાઈ. મારાથી ભૂલ થઈ ગઈ. એ બધા શબ્દો તો ત્યાં કહેવાના હતા. ગઈકાલે બધા ભેગા થયા ને ત્યારે મારે એમ કહેવું પડ્યું કે હવે અમારથી લોચો લાગી ગયો, મારી ભૂલ થઈ ગઈ. બાકી
તે જ્યારથી મને પૈસાની લાલચ આપી ને તે પહેલાં મને ક્યાં પૈસાની લાલચ કાંઈ આપી હતી? હા નહોતી આપી. તો પૈસો હોય ને પૈસો તો મરેલો માણસ હોતો ને ઘડીક બેઠો થઈ જાય સમજ્યા? હા, સાવ સાચી વાત છે તમારી. હા પૈસાની લાલચ એટલા માટે જ આપી હતી કે તમે ગમે ત્યાંથી મારું ટાંકું ભીડી દો અને તમે એવું જ કર્યું. હા તમે મારું કામ કરી દીધું એટલે મેં તમને રૂપિયા પણ વધારે આપ્યા કારણ કે મારી અપેક્ષા કરતાં વધારે સારી છોકરી મને મળી છે. અને પણ હા આ વાતની જાણ ભૂલમાંય કોઈને ન થવી જોઈએ. અરે કઈ વાત નહીં જાણ, કઈ વાત નહીં, કઈ વાત કરે છે તું? આપણે તો મળ્યા જ નથી ને. હા બસ મને એ કઈ ખબર જ નથી. બરાબર છે. અને હવે તમે ક્યારેય મારા ઘરે ન આવતા, એના ઘરે ન જાતા, ભૂલે ચૂકે તે એના સગા સંબંધીઓ આવે ને તો પણ આ વાત પાછા ઉખે. હવે ના ઉખડે. અને જો ઇન કેસ એ આપણે ક્યાંક ભેગા થઈ ગયા ને એ લોકો જો જોઈ જાય તો આમ કહેવાનું કે ભાઈ હવે પછી ત્યાં તમારી ઘરે અમે ભેગા થયા હતા પછી એકબીજાની ઓળખાણ નીકળી અને મેં 2-4 કે મારી સંબંધીના બાયોડેટા એને ઓફિસમાં હું આપવા ગયો હતો એટલે ઓળખાણ થઈ ગઈ. પેલા રાહુલનું મોઢું જોવા જેવું હતું. હા ખરેખર. હા એના મમ્મી અને એનું મોઢું પડી ગયું હતું. એને તો એમ થયું કે હાથમાંથી સારી છોકરી જતી રહી. એટલે એને તો મનમાં એમ થઈ ગયું છે કાગડો દહીં થરું લઈ ગયો. અરે કેટલી મહેનત લાગી છે આ છેલ્લા 1 મહિનાથી છે ને કામમાં નહીં પણ આ છોકરી પાછળ ધ્યાન આપતો હતો. હા એને 1% એમ ન થવું જોઈએ કે હું જરાય તે એના માટે યોગ્ય નથી. એક ભૂલ મારી નહોતી પકડાની. એના મમ્મી કે એ છોકરી એટલે દામિની બંને છે ને મારી એક ભૂલ નહોતા પકડી શક્યા. એના માટે તો હું જ સર્વસ્વ હતો અને મને પસંદ કરવા લાગી હતી. કેટલી મહેનત કરી હશે ખબર છે? તમે તો ખાલી મેળવ્યા હતા, મળ્યા પછીનું કામ મેં કર્યું હતું. અરે મારે પણ કેટલું ખોટું બોલવું પડ્યું. મારે આ મારી મેરેજ બ્યુરોની પ્રતિષ્ઠા હોતી ને આમાં જાય છતાંય કાંઈ વાંધો ન આવ્યો. એને તું પસંદ આવી ગયો છે તો એ તો મારા વખાણ કરતા હોય કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું હો. આવો રાહુલ જેવો છોકરો મને બીજો મળે નહીં. સાવ સાચી વાત છે તમારી. પણ આમાં વધારે મહેનત તો તમારી જ કહેવાય. અરે આમ ગણો તો મેન પાયો મારો જ છે મહેનતનો. હા હા કેમ નહીં. હા તમારા લીધે તો થયું છે. બાકી મેં તમને આવીને કીધું ના હોત કે જુઓ મેં ઘણી છોકરીઓ સાથે વાત ચલાવવાની કોશિશ કરી છે પણ મારું કાંઈ મેળ નથી પડતો, મને છોકરી નથી મળતી, તો તમને દયા આવી ગઈ અને સાથે સાથે મેં તમને થોડી પૈસાની વાત કરી દીધી કે જો તમે મારી સાથે મતલબમાં કોઈ છોકરી સાથે મારું સગાઈ લગ્ન ફિક્સ થઈ જશે તો હું તમને રૂપિયા આપીશ. અને એ પ્રમાણે મેં મારી ડીલ પૂરી કરી છે. ચાલો ત્યારે થેન્ક યુ સો મચ. બસ આવું કંઈ હોય તો પાછો કહેજે. ફરી આવું કંઈ હોય તો. હા તો હવે એવું કોઈ મને મારા મિત્રમાં કે દૂરના કોઈ પણ એક 50 વર્ષના કાકા છે નહીં નહીં એમ નહીં. પછી ખોટું કરવું પણ એટલું બધું ખોટું નથી કરવું કે આપણે ઉપર એટલે એમ ઈ 4-5 લાખ રૂપિયા ભૂલી જશો.